નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સદિશ થી શરૂઆત કરી હતી. આજનો સદિશનો જે પાર્ટ 2 આજે જોવાનું છે, સદિશોના સરવાળા. ચલો કમ્પ્લીટ શરૂ કરીએ. સ્ટાર્ટિંગમાં જોશું થિયરી અને ત્યારબાદ આવશે એના ન્યુમેરિકલ્સ. ચલો હવે સૌથી પહેલા એક વસ્તુ સમજ, સદિશનો સરવાળો એટલે શું? અદિશ સદિશ વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું. જે રાશિ માત્ર મૂલ્ય ધરાવે તો અદિશ. અદિશના સરવાળા સિમ્પલ છે. અદિશના સરવાળામાં સામાન્ય સરવાળાના નિયમ, મતલબ કે માની લે તને કહી દીધું દળનો સરવાળો કરો. એક દળ જે 2 કેજી, એક દળ જે 3 કેજી, તો આપણે ફટાફટ કહી દેશું કે ભાઈ આન્સર આવી જશે 5 કેજી. આમાં શું હોય? તો સહેલું સહેલું. માની લો કે તને અંતર આપી દી. તને શું આપી દીધું? અંતર. તને કીધું ભાઈ અંતર હતું 10 મીટર, બીજું અંતર હતું 20 મીટર, ટોટલ કરી દે. આપણે કરી દેશું 30 મીટર. પણ આ સરવાળા બાળકો અદિશના છે. સદિશના સરવાળા આ રીતે થઈ શકે નહીં. તો સદિશના સરવાળા માટે અમુક અલગ મેથડ છે. એ મેથડ આજના લેક્ચરમાં જોશું અને એ જ તો આપણને પૂછાશે. ચલો તો સમજીએ કે ભાઈ સદિશોના સરવાળા કઈ રીતે થશે. હે, સદિશના સરવાળા કેમ થાય? તો માની લે કે મને 2 સદિશ આપેલા છે. એક સદિશ છે મારી પાસે વેક્ટર એ અને બીજો સદિશ મને આપેલો છે વેક્ટર બી. આ 2 સદિશ આપેલા છે. તો આ 2 સદિશોનો સરવાળો કરતા જે અંતે નિપજ મળવાની છે, હે, આ 2 સદિશોનો વેક્ટર એ અને વેક્ટર બી નો સરવાળો થશે. એને આપણે કહીએ છીએ પરિણામી સદિશ. એને આપણે શું કહીએ છીએ? પરિણામી સદિશ. પહેલી વસ્તુ તો આ કે ભાઈ જ્યારે કોઈ પણ 2 સદિશનો સરવાળો કરો અને જે આન્સર મળશે એને આપણે શું કહેશું? પરિણામી સદિશ. જનરલ કેસમાં આપણે એને દર્શાવીએ છીએ વેક્ટર આર તરીકે. મતલબ કે 2 સદિશોનો હું જ્યારે સરવાળો કરું તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી થાય. આટલું ક્લિયર છે? અચ્છા, પ્રશ્ન એ આવશે કે ભાઈ સરવાળો કરવાનો કેમ? તો જશું એમાં મૂલ્યમાં કઈ રીતના બનશે. તો એના માટે જે પેલી રીત છે સદિશોના સરવાળાની, જે પેલી રીત છે એને આપણે કહીએ છીએ ત્રિકોણની રીતે સરવાળો. કોની રીતે? ત્રિકોણની રીતથી સરવાળો. પેલી રીત છે એને આપણે કહીએ છીએ ત્રિકોણની રીત. અચ્છા, તો ભાઈ હવે ત્રિકોણમાં કઈ રીતના ફોર્મેશન બનશે બોલો? તો ચાલો ત્રિકોણની રીત બની. માની લો કે મારી પાસે એક સદિશ અહીંયા છે એ. ચાલજો ધ્યાનથી, એ ધ્યાનથી. ચલો, પેલો સદિશ છે મારી પાસે અહીંયા સદિશ નંબર 1. આ સદિશને હું કહી દઉં છું આ જે મારી પાસે વેક્ટર એ. આ શું છે મારી પાસે? વેક્ટર એ. આ વેક્ટર એ ની સાથે બીજો એક સદિશ હું અહીંથી જોડી દઉં આ દિશામાં. હે, આ એક સદિશ થી બીજો સદિશ હું જોડી દઉં આ દિશામાં આ રીતે. હાજી ભાઈ બરોબર. તો આ આવી ગયો બીજો સદિશ. બીજા સદિશને હું કહી દઉં છું આ આવી ગયો વેક્ટર બી. હવે વેક્ટર એ અને વેક્ટર બી આવી ગયા. તો આ જે 2 વેક્ટર આવ્યા, વેક્ટર એ અને વેક્ટર બી, આ જે 2 વેક્ટર છે વેક્ટર એ અને વેક્ટર બી, આ વેક્ટર એ અને વેક્ટર બી ને જોડતો અહીંથી જે સદિશ બનશે આને આપણે કહીએ છીએ પરિણામી સદિશ. અને આને કહીએ છીએ આપણે ત્રિકોણની રીત. અહીંયા જે આપણને સદિશ મળશે આને હું કહી દઉં છું આ જ છે આપણો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. ખતમ. આ ફોર્મેશન છે. અહીંયા મારી પાસે તો વેક્ટર એ, અહીંયા તો વેક્ટર બી. ધ્યાનથી સમજજે. અહીંયા સદિશ છે, સદિશને મૂલ્ય પણ હોય, દિશા પણ હોય. તો એ અને બી ની દિશા કેવી છે? અલગ અલગ છે. અલગ અલગ પણ હોઈ શકે. તો આ એક વેક્ટર એ આવ્યો, એની દિશા આ બાજુ, અહીંથી વેક્ટર બી ગયો, એની દિશા આ બાજુ. અને આ બંનેનો સરવાળો કોણ આપશે? તો કે વેક્ટર એ ની ટેલ થી વેક્ટર બી ના હેડ સુધી, વેક્ટર એ ની પૂંછ થી વેક્ટર બી ના શીર્ષ સુધી જોડતો સદિશ જે છે એ જ શું છે? પરિણામી સદિશ વેક્ટર આર. ખતમ કામકાજ, કમ્પ્લીટ. તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી મળે. ઓકે, ચાલો આ તો બરોબર. પણ તો થયું કેમ? તો એ બધું આવશે ધીરે ધીરે. પહેલા તો આટલું સમજ. અહીંયા આવ્યો વેક્ટર એ,
એક વેક્ટર આ બાજુ હતો, બીજો એવો વેક્ટર બી, એનો પરિણામી સદિશ થઈ ગયો. હવે એક બીજો પ્રશ્ન થાય કે ચાલો થોડી વાર માટે માની લઈએ ચલો આમ થતું હશે, પણ આવું એક્ઝેક્ટલી કેમ થાય? તો એના માટે એક વસ્તુ સમજ. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લે અહીંયા કોઈ પદાર્થ હતો એ, અહીંયા કોઈ પદાર્થ હતો કેપિટલ એ, આના ઉપર બે ફોર્સ લાગતા હતા. સમજ ધ્યાનથી. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બળ કેવી રાશિ? સદિશ. તો હું એમ કહી દઉં કે એક બળ આની ઉપર લાગે આ બાજુ F1 અને બીજું બળ આની ઉપર લાગે આ બાજુ F2. ટોટલ આની ઉપર બે બળ લાગે છે, એક આ બાજુ F1 બીજું આ બાજુ F2. તો આ બેનો બળનો સરવાળો કેટલો? બે બળનો સરવાળો કેટલો? તો આમાં સામાન્ય સરવાળો નહીં થાય, દિશા છે. એક બળ આ બાજુ એક બળ આ બાજુ. અચ્છા ધ્યાનથી સમજ. F1 બરાબર હું કહી દઉં 5 ન્યૂટન છે, F2 બરાબર હું કહી દઉં 10 ન્યૂટન છે. તો હું કહી દઉં પદાર્થ ઉપર પરિણામી બળ કેટલું લાગતું હશે? તો આમાં લોચા થઈ ગયા. આમાં ના થાય 10 + 5 15. સમજ ધ્યાનથી. સદિશ રાશિ છે તો મતલબ હું આમ ખેંચું 5, તો હું આ બાજુ ખેંચતો તો એમ ના કહી શકું કે આ બાજુ 15 ન્યૂટન લાગે. એટલે ના લાગે 15, 10 તો આ બાજુ લાગે જ ને. તો અહીંયા આવશે સદિશોના સરવાળા. પહેલું આટલું ક્લિયર કર. નંબર 2, તો હવે આનો સરવાળો કેમ કરશું? તો જો આનો સરવાળો કરવો હોય તો પાછા કેમ આવી જાવ? ત્રિકોણની રીતમાં. શું કરવાનું? ધ્યાનથી સમજ. પેરેલલ શિફ્ટિંગ તો અલાઉડ છે. યાદ છે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું. પેરેલલ શિફ્ટ કરી શકીએ. જે કોઈ પણ વેક્ટર હોય એનું મૂલ્ય ના બદલાવવું જોઈએ, એટલે લંબાઈ ના બદલાવી જોઈએ અને દિશામાં ફેરફાર થવો જોઈએ નહીં. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. તો અહીંથી F ને અહીંયા લઈ આવું, આ આવી ગયો F1 અને આ F2 ને પેરેલલ શિફ્ટ કરી દઉં તો આ આવી ગયો F2. F1 F2 જો થઈ ગયું ત્રિકોણની રીત અને આ બે વચ્ચેનો વેક્ટર બનાવી દે, આ થઈ ગયો વેક્ટર. ચલો આ સેમ વસ્તુ મેં અહીંયા કરી. આ સેમ વસ્તુ અહીંયા મેં તને બતાવી દીધું કઈ રીતના એડ કર્યા. બરાબર? આ રીતના બે સદિશને એડ કરો, ત્રીજો સદિશ મળી જાય. અચ્છા તો સમજીએ આગળ. આ જવા દઉં હવે. હવે જો અહીં આવી જા પાછો. વેક્ટર A પ્લસ વેક્ટર B, વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ વેક્ટર B. આ થઈ ગઈ ત્રિકોણની રીત. ત્રિકોણની રીતે અહીંયા આન્સર આવી જાય અને આન્સર શું આવશે બોલ? બે નો સરવાળો વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ વેક્ટર B. આના સિવાય પણ એક રીત છે આને સોલ્વ કરવાની. એને આપણે કહીએ છીએ ચતુષ્કોણની રીત. એને શું કહીએ છીએ આપણે? ચતુષ્કોણની રીત અથવા કહેવાય પેરેલલોગ્રામ. હવે ચતુષ્કોણની રીતે કેમ સોલ્વ થાય એ સમજ ધ્યાનથી. ચતુષ્કોણની રીતે ચલો ચતુષ્કોણની રીતે કેમ સોલ્વ થશે એ જોઈ લે. હે ચતુષ્કોણ, ચલો ચતુષ્કોણની માની લો કે અહીંયા મારી પાસે એક વેક્ટર હતો A. અહીંયા મારી પાસે શું હતો બોલ? એક વેક્ટર હતો વેક્ટર A. અને અહીંયા મારી પાસે એક બીજો વેક્ટર હતો, અહીંયા મારી પાસે એક બીજો વેક્ટર હતો વેક્ટર B. આવી ગયા ભાઈ. ચલો ભાઈ વેક્ટર A વેક્ટર B આવી ગયા. એક વેક્ટર A બીજો વેક્ટર B. આ વેક્ટર A વેક્ટર B હતા અહીંયા. હવે હું નક્કી કરું કે આ જે બે વેક્ટર છે વેક્ટર A અને વેક્ટર B એને મારે સોલ્વ તો કરવા છે. તો કે ભાઈ આમાં તો શું કે આ તો સહેલું આમાંથી ત્રિકોણની રીત લગાવી દો. અહીંથી આ બાજુ વેક્ટર બની ગયો. આ જો વેક્ટર A વેક્ટર B, તો અહીંથી શું લગાવી દે? તુલુક. ત્રીજો વેક્ટર વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ વેક્ટર B. અચ્છા તો હવે સમજવું એક બીજી વસ્તુ કરું અહીંથી. ટુક 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 ટુક. હા શું કરું? ધ્યાનથી જો. હું અહીંયા તને કહી દઉં કે નહીં ત્યાં નહીં, મારી પાસે આ જગ્યાએ એક વેક્ટર છે વેક્ટર B. તો કે તોય સહેલું ભાઈ, તોય ક્યાં પ્રશ્ન? વેક્ટર B ને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ લો. બિલકુલ થાય, બિલકુલ થાય. પણ એક બીજી રીત જોઈએ છે આપણે. રીત શું જોઈએ? ધ્યાનથી સમજ. હું શું કહું અહીંયા જો ધ્યાનથી, હું શું કહું અહીંયા ધ્યાનથી જો, ધ્યાનથી એકદમ. હું એમ કહું તને કે આ વેક્ટર A અહીંયા આવ્યો, આ વેક્ટર B છે. વેક્ટર B ને અહીંથી પેરેલલ શિફ્ટ કરીને હું અહીંયા લઈ જાઉં. ઓકે તો ચાલો આ વેક્ટર B ને હું અહીંયા લઈ આવું પેરેલલ શિફ્ટ કરીને. એંગલ સેમ છે ને? હા ચલો. દિશા મેં બદલી નથી, મૂલ્ય પણ બદલું નથી, લંબાઈ પણ બદલી નથી. તો આને હું પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ આવું અને વેક્ટર A ને પેરેલલ શિફ્ટ કરીને ઉપર લઈ જા. તો આને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ જા. હા તો ભાઈ ધ્યાનથી સમજ, ધ્યાનથી સમજ. હવે આ બની ગયો વેક્ટર B અને આ બની ગયો વેક્ટર A.
બેને શું કરી લીધા? પેરેલલ શિફ્ટ. જો આ બંનેનું પેરેલલ શિફ્ટ કરી દઉં અહીંયા, તો આ શું બની ગયું? ધ્યાનથી જો, આ શું બની ગયું? બોલ ધ્યાનથી. આ બની ગયું ચતુષ્કોણ. આ શું બની ગયું? બોલ, ચતુષ્કોણ. અને આ ચતુષ્કોણનો અહીંથી આ ચતુષ્કોણનો જે વિકર્ણ બનશે, આ ચતુષ્કોણનો શું બની જશે? બોલ, વિકર્ણ. આ ચતુષ્કોણનો જે વિકર્ણ બને એને શું કહી દેવાનો? એ અને બી નો સરવાળો. કામ ખતમ. પરિણામી સદિશ ક્લિયર. મતલબ કે અહીંયા આવું લખી શકું હું, અહીંયા આવું લખી શકું, વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. મતલબ કે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. ધ્યાનથી જોઈશ તો આ ત્રિકોણની રીત જ થઈ ભાઈ. હું નહીં કહેતો અલગ છે કાંઈ, બે રીત સેમ જ છે, પણ સોલ્વ કરવાની મેથડ અલગ અલગ છે. આમાં શું કરવાનું? શાંતિ સાંભળ. એક્ઝેક્ટ એનસીઆરટી શું કહે છે? એનસીઆરટી કહે છે કે પેલા સદિશ ના શીર્ષ સાથે બીજા સદિશની પૂછ જોડવાની. ધ્યાનથી શબ્દ સમજ લે. પેલા સદિશના શીર્ષ સાથે બીજા સદિશની પૂછ જોડાવી જોઈએ. આ બે સદિશ જે ગોઠવાય ત્યારે પેલા સદિશની પૂછથી બીજા સદિશના શીર્ષ સુધીની જે લાઈન બને આને કહી દેવાનું તારે પરિણામી સદિશ. આમાં શું કહે છે પેરેલલોગ્રામમાં, ચતુષ્કોણની રીતમાં, કે બંને સદિશ જે એ પૂછથી જોડાયેલા હોવા જોઈએ. ડન, પૂછથી જોડાયેલા છે. હવે શું કરવાનું? બી ને પેરેલલ શિફ્ટ કરો, એ ને પેરેલલ શિફ્ટ કરો તો એક ચતુષ્કોણ બની જાય. અને આ ચતુષ્કોણની વચ્ચે વચ્ચ તારે શું બનાવી દેવાનું? બોલ, વિકર્ણ. વિકર્ણની દિશા કઈ હોવી જોઈએ? બે સદિશોની પૂછથી બે સદિશોના શીર્ષને જોડતા બિંદુ સુધી હોવી જોઈએ. આ બની ગયો આપણો પરિણામી સદિશ. બરાબર. મતલબ કે જો આને લખવું હોય તો શું લખી શકાય? સાંભળ ધ્યાનથી, ધ્યાનથી જો, સાંભળ ધ્યાનથી. પ્રથમ સદિશ, પ્રથમ સદિશ, પ્રથમ સદિશ પ્રથમ સદિશ વેક્ટર એ ના શીર્ષ સાથે બીજા સદિશ વેક્ટર બી ની પૂછ જોડી, એટલે કે ટેલને જોડી સદિશ એ ની પૂછથી સદિશ બી ના શીર્ષ સુધી બનતા સદિશને પરિણામી સદિશ કહે છે, અથવા બંનેનો સરવાળા જેટલો હોય છે. જો વેક્ટર એ પ્લસ વેક્ટર પેરેલલોગ્રામ. ચતુષ્કોણની રીત શું કહે છે? સાંભળ્યા? ચતુષ્કોણની ચતુષ્કોણની રીત એ કહે છે કે એ અને બી ને પેરેલલ શિફ્ટ કરી દે. પેરેલલ શિફ્ટ કરી દીધા બાદ વેક્ટર એ અને વેક્ટર બી, વેક્ટર એ અને વેક્ટર બી ની પૂછ, વેક્ટર એ અને વેક્ટર બી. ચલો આગળ જઈએ. વચ્ચે થોડો વોઇસ પ્રોબ્લેમ થઈ ગયો હતો. ચલો હવે ડન છે. તો પેલી આપણે જોઈ ત્રિકોણની રીત. ત્રિકોણની રીતનો મતલબ શું છે? અહીંયા વેક્ટર એ ના શીર્ષથી વેક્ટર બી જોડી દે, અને આ વેક્ટર એ અને બી ને શીર્ષથી જોડ્યા બાદ વેક્ટર એ ની પૂછથી વેક્ટર બી ના શીર્ષ સાથે જે અહીંયા વેક્ટર આર મળશે એ જ એ અને બી નો શું છે? સરવાળો. ખતમ. અલગ સરવાળો જે 5 અને 2 7 નહીં થતા. આમાં અહીંયા જો આગળ વેક્ટર એ અને વેક્ટર બી ને પૂછથી જોડી દે, વેક્ટર બી ને પેરેલલ શિફ્ટ કરી દે, વેક્ટર એ ને પેરેલલ શિફ્ટ કરી દે. બની ગયો શું? ચતુષ્કોણ. આ ચતુષ્કોણનો જે વિકર્ણ હશે એ વિકર્ણ એ અને બી ના સરવાળા જેટલો હશે. બસ લો, આ જે સદિશોનો સરવાળો. પણ એક પ્રશ્ન એ આવે કે નહીં, ચલો બરોબર છે, સરવાળો તો આ રીતના કરી નાખશું, સાબિતી શું? અને આ રીતના કરવામાં તો મોજ નહીં આવે. કોઈક ફોર્મ્યુલા હોય તો મજા આવી જાય. તો જે ફોર્મ્યુલા આપણી પાસે, ચલો ફોર્મ્યુલામાં જઈએ. ધ્યાનથી જો તો અહીંયા આવશે સાબિતી. જે લોકોને સાબિતી ક્લિયર છે, કન્સેપ્ટ ક્લિયર છે, સીધા આગળ વહી જાય. 20-25 મિનિટ ત્યાં સાબિતી સિવાયના ન્યુમેરિકલ્સ મળશે ઘણા બધા. જે લોકો ક્લિયર નથી એ જુઓ. ચાલો તો શું સાબિતી છે? ધ્યાનથી સાંભળ. હું એમ કહી દઉં કે ચલો મારી પાસે બે વેક્ટર છે. બે શું છે? બોલ, વેક્ટર. એક વેક્ટર હું અહીંયા લઈ લઉં છું. ઓય હોય 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 વેક્ટર વેક્ટર
વેક્ટર લેવાનો. ચલો અહીંયા લઈ લે. ચલો એક વેક્ટર મેં અહીંયા લઈ લીધો. ચલો એક વેક્ટર હું અહીંયા લઈ લઉં છું. એક વેક્ટર હું અહીંયા લઈ લઉં છું. આ એક વેક્ટર રાખજો. અચ્છા બીજો વેક્ટર અહીંયા લઈ લઉં છું. આ ઓહો બે વેક્ટર. હા બે વેક્ટર. જો એક વેક્ટર અહીંયા જે મારી પાસે વેક્ટર એ અને બીજો વેક્ટર મારી પાસે અહીંયા છે વેક્ટર બી. આ બે વેક્ટર લઈ લીધા મેં. વેક્ટર એ વેક્ટર એ અને વેક્ટર બી ની વચ્ચે કઈક એંગલ હશે. આ એંગલ ને હું કહી દઉં છું થીટા. વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો જે એંગલ છે એને શું કહી દીધું આપણે? થીટા. તો ભાઈ વેક્ટર એ વેક્ટર બી વચ્ચેનો એંગલ થઈ ગયો થીટા. હવે એક વસ્તુ સમજ, જો આ બી ને હું પેરેલલ શિફ્ટ કરી દઉં, વેક્ટર બી ને શું કરી દઉં? પેરેલલ શિફ્ટ, અહીંથી અહીંયા શિફ્ટ કરું. આ તો કરી શકીએ ભાઈ, કોઈ કેસ નહીં. વેક્ટર બી ને મેં અહીંયા પેરેલલ શિફ્ટ કરી દીધો. એંગલ બરોબર ને? હા ચલો વેક્ટર બી ને મેં પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ લીધો. તો હવે વેક્ટર બી મારી પાસે આવી ગયો આ જગ્યાએ. ઓકે હવે જો અહીંયા વેક્ટર બી અને વેક્ટર એ વચ્ચેનો એંગલ થીટા હતો તો આ એંગલ પણ કેટલો બનશે? થીટા. અહીંયા વેક્ટર એ તો અહીંયા જ છે. આ તો એમને લાઈન દોરી છે આપણે. તો મારી પાસે અહીંયા વેક્ટર એ હતો, અહીંયા વેક્ટર બી, બે વચ્ચેનો એંગલ કેટલો હતો? થીટા. હવે મેં વેક્ટર બી ને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ લીધો. તો અહીંયા નીચેની હોરિઝોન્ટલ લાઈન સમક્ષિતિજ રેખા સાથે કેટલો ખૂણો બનાવી નાખ્યો? થીટા ખૂણો બનાવે. અચ્છા ભાઈ કીધું બરોબર ચાલે, બરોબર ચાલે. અચ્છા તો હવે એક વસ્તુ સમજ ધ્યાનથી, આ થીટામાં લડવાનું તે અવતારે. તારે કેમાં લડવાનું? થીટામાં. કેમ લડવાનું સમજ ધ્યાનથી. આ વેક્ટર એ ને પણ ચાલુ પેરેલલ શિફ્ટ કરીને ઉપર લઈ લઉં. વેક્ટર એ ને પણ પેરેલલ શિફ્ટ કરીને ઉપર લઈ લે તો અહીંયા આવી જશે આપણો વેક્ટર બી. અરે તો અહીંયા આવી ગયો આપણો વેક્ટર એ. હા બરોબર. વેક્ટર એ વેક્ટર એ વેક્ટર બી વેક્ટર બી. અને બંનેનો જે વિકર્ણ બનશે વચ્ચે જે વિકર્ણ બનવાનો એ તો કોણ છે? પરિણામી સદિશ. આપણે વાત કરી હતી ભાઈ હમણાં વચ્ચે. તો આ બેનો જે પરિણામી સદિશ મળવાનો છે અહીંયા. આહા આજ કોણ છે બોલ? વેક્ટર આર. આજ કોણ છે? વેક્ટર આર. આજ છે ભાઈ વેક્ટર આર ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. વેક્ટર એ પ્લસ વેક્ટર બી. આજ છે ભાઈ પરિણામી સદિશ. પ્રશ્ન એ જે મેળવશું કેમ? તો ચાલ મેળવી લઈએ, કોઈ કેસ નહીં. કેમ મેળવશું સાંભળીએ. આ વેક્ટર બી જે છે, વેક્ટર બી ખૂણો કેટલો બનાવે? નીચે સમક્ષિતિજ રેખા સાથે થીટા. અહીંયા જો હું એક લાઈન બનાવું આવી કંઈક, ધ્યાનથી જો હું આવી કંઈક લાઈન બનાવું સ્ટ્રેટ, અહીંથી શરૂ કરીને અહીં સુધી. હા આવી હું એક લાઈન બનાવું તો હવે સમજજે ધ્યાનથી. આ થીટા જે છે, થીટા અહીંયા જે થીટું દેખાય તને, થીટું દેખાય. અહીંયા જો હું સાઈન થીટા લગાવું, સાઈન થીટા, તો કોના બરાબર થાય સાઈન થીટા? સાઈન થીટા કોના બરાબર થાય? આ સાઈડને હું થોડી વાર માટે નામ આપું છું એક્સ, આ સાઈડને હું થોડી વાર માટે નામ આપું છું વાય. તો સાઈન થીટા સામેની બાજુ ને છેદમાં કર્ણ. હવે ધ્યાનથી સાંભળજે, અલગ ટ્રાયંગલ છે. મેં આ થીટા લીધો, આ થીટા, તો આ થીટાનો તો જો નાનકડો ટ્રાયંગલ આ બને, તુળુમ તુળુમ તુળુમ, આ બને કે નહીં? નાનકડો ટ્રાયંગલ તુળુમ તુળુમ તુળુમ. તો અહીંયા સાઈન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં કર્ણ, તો આ થઈ જશે એક્સ અપોન બી. તો અહીંથી મને એક્સ ની વેલ્યુ કેટલી મળી ગઈ બોલ? બી સાઈન થીટા. તો એક્સ ઇક્વલ ટુ આ સાઈડ કોના બરાબર થઈ ગઈ? બી સાઈન થીટા. હા બરોબર. તો ભાઈ વાય કોના બરાબર થાય? તો હું અહીંયા કોસ થીટા લઈ લઉં. તો જો અહીંયા હું કોસ થીટા લઉં તો કોસ થીટા શું મળે બોલ? તો ભાઈ આ નાનકડો ત્રિકોણ તીડિંગ અહીંથી પાસેની બાજુ વાય છેદમાં કર્ણ બી, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન બી. તો બાળક વાય ની વેલ્યુ કોના બરાબર થઈ ગઈ? બી કોસ થીટા. હો મતલબ કે આ જે નાનકડો ત્રિકોણ અહીંયા બન્યો એક્સ્ટ્રા, એમાં આ સાઈડ વાય ની કિંમત જે બી કોસ થીટા અને આ સાઈડ ની કિંમત જે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી સાઈન થીટા. તો હવે એક વસ્તુ ધ્યાનથી જો આખો ટ્રાયંગલ હું બહાર લઈને આવું, અને આપણે લઈને આવશું ભાઈ, આપણે આખો ટ્રાયંગલ બહાર લઈને આવીએ. જો આખો ટ્રાયંગલ આપણે બહાર લઈને આવી જઈએ તો આપણને શું જોવા મળશે? તો આવું કંઈક જોવા મળશે. જો ધ્યાનથી, એક સાઈડ આપેલી નાની રાખીએ થોડી, બરોબર ને, પેરેલલ. બીજી સાઈડ અહીંથી આ બાજુ, હા, અને ત્રીજી સાઈડ અહીંથી આ બાજુ. હો ચલો, આ આપણને ત્રિકોણ મળ્યો. હવે આ ત્રિકોણમાં ધ્યાનથી સમજ, નીચેની આખી સાઈડ મેં આ ત્રિકોણ લીધો, ધ્યાનથી જો, જો રેડ લાઈન અહીંયા પણ રેડ લાઈન એક બનાવી દઉં. સાંભળ ધ્યાનથી, અહીંયા પણ એક રેડ લાઈન બનાવી. જો આ જો આ દેખાય ને રેડ લાઈન, ઝૂમ આ ત્રિકોણ નીચે ઉતારી લીધો મેં.
હવે ધ્યાનથી જો તો આ સાઈડ કેટલી છે? આ સાઈડ ભાઈ આ સાઈડ તો બી સાઇન થીટા છે. આ સાઈડ તો કેટલી છે? બી સાઇન થીટા. નીચેની સાઈડ કોના બરાબર? તો ભાઈ આ બાજુની જે યેલો સ્ક્રીન દેખાય, યેલો સાઈડ આવ્યું, યેલો આ એ છે અને આ આટલો ભાગ બી કોસ થીટા આવ્યું. આ એ લંબાઈ અને આ બી કોસ થીટા. તો ભાઈ નીચેની સાઈડ તો છે એ પ્લસ બી કોસ થીટા, એ વત્તા બી કોસ થીટા, એ પ્લસ બી કોસ થીટા. અને આ ભાઈ તો આર છે, આ ભાઈ તો આર છે. તો ભાઈ સાંભળ ધ્યાનથી, આપણે આર તો મેળવવો. આપણે શેના માટે આ મહેનત કરીએ? આર માટે તો મહેનત કરીએ. તો અહીંયા હું લખી શકું, અહીંથી તો ભાઈ પાયથું લગાવી દે તું. અહીંથી શું લગાવી દે? પાયથું. અચ્છા, અહીંયા એંગલ કેટલો થશે? એક વચ્ચે પ્રશ્ન આવી જાય, અહીંયા એંગલ કેટલો થશે? હા તો કે સાહેબ અહીં થીટું નથી, આ થીટા તો એ અને બી વચ્ચેનો ખૂણો હતો. આ તો એ અને આર વચ્ચેનો, કારણ કે આપણે ભાઈ રેડ ટ્રાયેંગલ લઈએ ને, તો આ તો કોના વચ્ચેનો ખૂણો? એ અને આર વચ્ચેનો ખૂણો. તો આ એ અને આર વચ્ચેના ખૂણાને હું કહી દઉં છું આલ્ફા. તો આ ખૂણો થઈ જશે આલ્ફા. અચ્છા, તો ભાઈ અહીંયા આલ્ફા આવી ગયો. ઓકે, બરોબર, ચાલે છે. તો જો મારે આર મેળવવો હોય તો ભાઈ આહા અહીંયા તો 90 ડિગ્રી છે, તો અહીં તો પાયથાગોરસ લાગી જાય. તો અહીંથી પાયથાગોરસ લગાવી દે તો અહીંયા કિંમત આવી જાય આર સ્ક્વેર ઇક્વલ ટુ કોનો સ્ક્વેર બોલ? એક તો એ પ્લસ બી કોસ થીટા સ્ક્વેર પ્લસ બી સાઇન થીટા સ્ક્વેર. હા બરોબર ભાઈ, કમ્પ્લીટ ચાલે. તો અહીંયા શું લખી શકાય? આર સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ 2ab cos theta પ્લસ b sin theta નો સ્ક્વેર, b સ્ક્વેર sin સ્ક્વેર theta. કમ્પ્લીટ ને? આ તો કરાયું તો a પ્લસ b નો હોલ સ્ક્વેર શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો અહીંથી r સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા, b સ્ક્વેર sin સ્ક્વેર થીટા, b સ્ક્વેર કોમન નીકાળી લે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1. તો અહીંયા બચશે કોણ? b સ્ક્વેર પ્લસ, ના સમજાવું તો રિપીટ કરી લેજે, 2ab cos થીટા. ચાલો, r સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હા ભાઈ બરોબર. તો આનો મતલબ કે r બરાબર કેટલા થાય? બોલ. r બરાબર થઈ જાય અંડર ધ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બસ લો ભાઈ, આ જ ફોર્મ્યુલા છે આપણો. આજ શું છે? બોલ. ફોર્મ્યુલા આજ છે આપણો ફોર્મ્યુલા રિઝલ્ટન્ટ નો. પરિણામી સદિશ નું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. લો ભાઈ, આ મળી ગયું પરિણામી સદિશ. આવું હોય નહીં હોતું સહેલું જોતું. આ મળી ગયું પરિણામી સદિશ. કમ્પ્લીટ. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા થીટા કોણ છે? પેલા તો એ સમજીએ ને, થીટા. તો ધ્યાનથી સમજજે, અહીંયા જે થીટા છે એ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. ઇમ્પોર્ટન્ટ. થીટા કોણ છે? બોલ. વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો. આલ્ફા નથી, આ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે થીટા. બરોબર. બીજો એક પ્રશ્ન, માની લો કે તને પૂછી લે કે પરિણામી સદિશ કેટલો, પરિણામી સદિશનું મૂલ્ય કેટલું? તો આપણે તો છાપી દેશું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. પણ તને પૂછે કે પરિણામી સદિશની દિશા કઈ છે? હા, પરિણામી સદિશની દિશા પૂછી તો મતલબ કે તને એમ પૂછી લીધું કે ભાઈ એક બળ આ દિશામાં લાગે, અહીંયા એક બળ આ દિશામાં લાગે, તો પરિણામી બળ કઈ દિશામાં લાગશે? હા, એ તો ખબર છે કે એક બળ, અચ્છા એમને સમજ, એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં. પરિણામી બળ ક્યાં? તો આપણને ખબર હોય પરિણામી બળ આમ લાગશે વચ્ચે. પણ વચ્ચે લાગે તો બરોબર, પણ કેટલું? મતલબ એક્ઝેક્ટ વચ્ચે કે થોડુંક આ બાજુ કે થોડુંક આ બાજુ? પરિણામી સદિશની દિશા. તો પરિણામી સદિશની દિશા કેમ મેળવી શકીએ? બોલ. તો એક કામ કરીએ, હું શું કહું કે મારા આલ્ફા જોતો ને, મારા આલ્ફા જોતો, તો એક કામ કરું, અહીંયા tan આલ્ફા લગાવી દઉં. દિશા માટે શું લગાવી દઉં? tan આલ્ફા. tan આલ્ફા ઇક્વલ ટુ tan આલ્ફા ઇક્વલ ટુ શું લખી શકાય? બોલ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? b sin થીટા, અને પાસેની બાજુ કઈ છે? a પ્લસ b cos
થીટા. ભાઈ આ બીજો ફોર્મ્યુલા છે, આ પણ યાદ રાખવાનો છે, ખૂબ ધ્યાનથી યાદ રાખવાનો છે. આ કોના માટે છે? આ કોના માટે છે? આજે દિશા નક્કી કરવા માટે. આ પણ આગળ સુધી બધી જગ્યાએ કામ આવશે. તો બે ફોર્મ્યુલા મળ્યા અહીંથી. પેલો પરિણામી સદિશનું મૂલ્ય જાણવું હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અને જો પરિણામી સદિશની દિશા જાણવી હોય તો એના માટે જે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. અહીંથી તને આલ્ફાની કિંમત મળી જશે. કોની કિંમત મળશે? આલ્ફાની. માન લો આલ્ફા બરાબર 37 ડિગ્રી આવ્યા, એનો મતલબ કે a થી મારે કેટલું ઉપર જવાનું? 37 ડિગ્રી ઉપર જવાનું. ત્યાં જે ખૂણો બને આ જ દિશામાં કોણ હશે? પરિણામી સદિશ. માની લો કે આલ્ફા બરાબર ફોર એક્ઝામ્પલ આલ્ફા ઇક્વલ ટુ 90 ડિગ્રી આવી ગયા. આલ્ફા કેટલા આવી ગયા? બોલ 90 ડિગ્રી. એનો મતલબ a થી મારે કેટલું જવાનું? બોલ અહીંથી અહીંયા સુધી જવાનું 90 ડિગ્રી. અહીંયા મારો રિઝલ્ટન્ટ હશે. ચાલો ક્લિયર છે? લો ભાઈ, તો આ હતા ફોર્મ્યુલા, અને આની સાથે નોર્મલ જે સદિશોના સરવાળા છે એના સૂત્રો. આની પહેલા જોઈએ આપણે બે રીત, ત્રિકોણ અને પેરેલલોગ્રામ એટલે કે ચતુષ્કોણની રીત, અને આ સ્લાઇડમાં આપણે જોઈ લીધા ફોર્મ્યુલા. અચ્છા, આગળ જઈએ. યુટિલાઇઝેશન થોડાક જોઈએ. અગત્યના કિસ્સા. માન લો કે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? 0. આ ત્રણ કેસ એવા છે કે એમાં આપણે વેક્ટર એડિશન ડાયરેક્ટ કરી શકશું. સદિશોના સરવાળા ડાયરેક્ટ શોર્ટકટમાં થઈ જાય. દર વખતે સૂત્ર મૂકવા પડશે નહીં. તો ધારો કે થીટા બરાબર 0 ડિગ્રી છે. ધારો કે થીટા બરાબર કેટલા છે? 0 ડિગ્રી. તો શું થશે? ધ્યાનથી જો. ધ્યાનથી જો શું થશે. ફોર્મ્યુલા કયો? r ઇઝ ઇક્વલ ટુ અંડર ધ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. cos કેટલા છે? 0 ડિગ્રી છે. cos કેટલા આપ્યા? 0 ડિગ્રી. બાળક cos 0 કેટલા થાય? 1 થાય. અચ્છા, cos 0 1 થાય તો r ઇઝ ઇક્વલ ટુ અંડર ધ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. હા ભાઈ બરોબર. cos 0 તો 1 થઈ ગયા. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab, આ તો a પ્લસ b નો હોલ સ્ક્વેર છે. અને જો આ a પ્લસ b નો હોલ સ્ક્વેર હોય એનો મતલબ કે આ કેસમાં રિઝલ્ટન્ટ કોના બરાબર થઈ જશે? a પ્લસ b બરાબર. આ કેસમાં a પ્લસ b નો હોલ સ્ક્વેર, સ્ક્વેર રૂટ કટ, તો r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. આનો મતલબ કે જ્યારે બે સદિશ વચ્ચે 0 ડિગ્રી નો ખૂણો હોય ત્યારે એમને ડાયરેક્ટ સરવાળો કરી દે, a વત્તા b, ખતમ. આવું થાય, ડાયરેક્ટ સરવાળો થાય, પણ ક્યારે? જ્યારે સમાન દિશામાં હોય ત્યારે. મતલબ કે મારી પાસે ધારો કે કોઈ એક બ્લોક છે. મારી પાસે શું છે? એક બ્લોક. ચલો અહીંયા મારી પાસે એક બ્લોક છે. આ બ્લોક ઉપર એક ફોર્સ આ બાજુ લાગે F1 બરાબર 5 ન્યૂટન, અને એક ફોર્સ આ બાજુ લાગે F2 બરાબર 10 ન્યૂટન. બે વચ્ચેનો એંગલ કેટલો? બોલ 0. બે વચ્ચેનો એંગલ જો પેરેલલ શિફ્ટ કરીને લે, બે વચ્ચેનો એંગલ કેટલો? 0. થીટા બરાબર કેવા છે? 0 ડિગ્રી. તો આ કેસમાં બંનેનો પરિણામી સદિશ ડાયરેક્ટ શું થઈ જશે? બોલ 10 વત્તા 5 કેટલા થઈ ગયા? 15 ન્યૂટન. ખતમ. લો કમ્પ્લીટ. ક્યારે? જ્યારે થીટા બરાબર કેટલા હોય? 0 ડિગ્રી. અચ્છા, બીજો કેસ, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો r ઇઝ ઇક્વલ ટુ અંડર ધ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos કેટલા છે? 180 ડિગ્રી. 2ab cos 180. ચલો, cos 180 ડિગ્રી છે તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos 180 કેટલા થાય? -1. cos 180 કેટલા થાય? -1. તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, -2ab. આ બીનું એનો મતલબ કે આ કેસમાં r કોના બરાબર બની ગયો? a માઇનસ b બરાબર. r કોના બરાબર થઈ ગયો? r બરાબર a માઇનસ b. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. આ શું છે? a માઇનસ b નો હોલ સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ કટ r ઇક્વલ ટુ a માઇનસ b. મતલબ કે આ કેસમાં શું થશે? સાંભળ એ સાંભળજે. ચી. ચલો, મતલબ કે અહીંયા માની લે કે એક ફોર્સ લાગે F. અરે રે હો. ચલો, અહીંયા માની લે ફોર્સ લાગે F1 બરાબર 5 ન્યૂટન, અને બીજું ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે F2 બરાબર 10 ન્યૂટન. 5 ન્યૂટન 10 ન્યૂટન બે કેવા છે? વિરુદ્ધ દિશામાં. મતલબ બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. તો અહીંથી r મળી જશે ડાયરેક્ટ 5 ન્યૂટન. ખબર પડે કે 10 માઇનસ 5 ડાયરેક્ટ શું કરી દે? માઇનસ. અચ્છા, બરોબર. અથવા -5 પર રાખી શકે. F1 માઇનસ F2 કર, 5 માઇનસ 10 -5. મૂલ્ય કેટલું આવશે? 5. માઇનસ પ્લસ તો દિશા દર્શાવશે. ચલો, થીટા ઇક્વલ ટુ કેટલા છે? 90 ડિગ્રી. અચ્છા, કરીએ. ચલો, r ઇક્વલ ટુ અંડર ધ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 90 ડિગ્રી. cos 90. અચ્છા, કરો સોલાને. તો r ઇક્વલ ટુ શું મળવાના? બોલો અહીંયા
cos 90 કેટલા થઈ જવાના 0. જો cos 90 0 થાય તો આ આખી ટર્મ શું થઈ જાય 0. આખી ટર્મ 0 થાય તો અહીંયા શું બચ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એ હે આ તો પાયથા જેવું નહીં લાગતું? હા તો ભાઈ એ જ છે. અહીંયા લખી શકાય r સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અચ્છા જોઈએ, મતલબ કે માની લે કે એક બ્લોક લઈ લઉં પાછો, ફરીથી એક બ્લોક, અહીંયા એક બ્લોક આવી ગયો અને આ બ્લોક ઉપર બે ફોર્સ લાગે. કેમ લાગે? જો એક તો ફોર્સ હું કહી દઉં અહીંયા લાગે F1 બરાબર 3 ન્યૂટન અને એક ફોર્સ 90 ડિગ્રી ઉપર લાગી ગયું અહીંયા F2 બરાબર 4 ન્યૂટન. એક ફોર્સ લાગી ગયું 3 ન્યૂટન, એક ફોર્સ લાગી ગયું 4 ન્યૂટન. આ બેનો પરિણામી સદિશ મેળવવો હોય તો શું કરવાનું બોલ? તો ભાઈ આમાં ડાયરેક્ટ જો કીધું r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્યારે? એંગલ કેટલો હોવો જોઈએ 90 ડિગ્રી. એંગલ કેટલો હોવો જોઈએ 90 ડિગ્રી. અચ્છા, મતલબ કે આમાં પરિણામી સદિશ જે આવશે વચ્ચે આવશે. કેમ આવશે આમાં પરિણામી સદિશ? તો r સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 4 નો વર્ગ કેટલો 16, 3 નો વર્ગ કેટલો 9, તો r બરાબર કેટલા આવી ગયા √25. તો r બરાબર આ કેસ બની જશે 5 ન્યૂટન ડાયરેક્ટ. કમ્પ્લીટ. તો આ ત્રણ કેસ અલગ હતા. જો થીટા બરાબર 0 ડિગ્રી આપે તો r ઇક્વલ ટુ a પ્લસ b ડાયરેક્ટ એડ કરી દે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી આપે તો ડાયરેક્ટ શું કરી દે માઇનસ કરી દે a માઇનસ b. અને જો થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી આપે તો પાયથો લગાવી દે. ખતમ. કમ્પ્લીટ. આ ત્રણ કેસ અલગ હતા, બાકી બધા નોર્મલ કેસીસ હોય છે. ચલો હવે અહીંથી શરૂ થશે ભાઈ ન્યુમેરિકલ, એક પછી એક જોતા જશું. સારા સારા ન્યુમેરિકલ છે, એક પછી એક સહેલાથી શરૂ કરશું અને છેક સુધી જશું. ચલો હાજી ભાઈ, બે વેક્ટર આપી દીધા, વેક્ટર a અને વેક્ટર b. બે વચ્ચેનો એંગલ કેટલો છે બોલ? તો 60 ડિગ્રી. વેક્ટર a બરાબર 5, વેક્ટર b બરાબર 4. તો પરિણામી સદિશ મેળવો. મેળવવાનું શું છે? વેક્ટર r. પરિણામી સદિશ મેળવો. ચાલો મેળવીએ ભાઈ, પરિણામી સદિશ મેળવીએ. પરિણામી સદિશ આ રાખી દઈએ. ચલો તો કઈ નહીં કરવાનું ભાઈ, શું કરવાનું? કરવાનું શું હોય ભાઈ? લગાવી દે ફોર્મ્યુલા, કામ ખતમ. તો ફોર્મ્યુલા શું આવશે બોલ? r ઇઝ ઇક્વલ ટુ ધૂમ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ચલો લગાવો ભાઈ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા લગાવો. ચલો ઝીમ ઝીમ. a સ્ક્વેર, a બરાબર કેટલા છે 5, તો અહીંયા શું આવશે બોલ? 5 નો વર્ગ. ડાયરેક્ટ લખી દઉં હવે તો ભાઈ, હોશિયાર જુઓ તમે. ડાયરેક્ટ લખી દઉં. ચાલ 5 નો વર્ગ કેટલો થઈ જાય 25 વત્તા b સ્ક્વેર, b બરાબર કેટલા 4, 4 નો વર્ગ કેટલો 16 વત્તા 2 ગુણ્યા કેટલા 4 5 છે 2 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા cos θ2 60. તો અહીંથી આવી જાય cos 60 ડિગ્રી. ચલો કરો સોલ્વ, કરો સોલ્વ, કરો સોલ્વ. 25 વત્તા 16 એમને ભલરિયા 25 વત્તા 16 વત્તા અહીંયા જો ધ્યાનથી સાંભળજે. cos 60 કેટલા થાય બાળક? cos 60 કેટલા 1/2. તો ભાઈ 2 2 તો કટ. cos 60 1/2, 2 2 કટ. 5 4 કેટલા થઈ ગયા 20. હોય હોય. તો અહીંથી 25 ને 20 કેટલા થઈ ગયા? 25 ને 20 45, 45 ને 10 55 ને 6 61, અંડર રૂટ 61 r. ખતમ. કમ્પ્લીટ કે નહીં બોલ? આ તો બેઝિક હતો. હવે શું, આ તો ક્લિયર હતો ભાઈ કેસ. બેઝિક કેસ હતો, કોઈ કેસ નહીં આમાં. ચલો આગળ જઈએ. આગળ જો સદિશ વેક્ટર p, વેક્ટર q અને વેક્ટર r ના મૂલ્ય 5, 12 ને 13 એકમ હોય અને વેક્ટર p પ્લસ વેક્ટર q ઇક્વલ ટુ વેક્ટર r હોય તો વેક્ટર q અને વેક્ટર r વચ્ચેનો ખૂણો કેટલો? સમજ ધ્યાનથી. પેલી વસ્તુ તો એ જો p q અને r ના મૂલ્ય છે 5, 12 ને 13 અને સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન અહીં કઈ છે? જો સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન અહીંયા કઈ છે? અરે આ સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે આ. ધ્યાનથી જો વેક્ટર p પ્લસ વેક્ટર q ઇક્વલ ટુ વેક્ટર r. મતલબ p અને q નો પરિણામી સદિશ વેક્ટર r છે. અચ્છા, બીજી એક વસ્તુ ધ્યાનથી સાંભળ. આ p અને q વચ્ચેનો ખૂણો મળી જાય કે નહીં? p અને q વચ્ચેનો ખૂણો મળી જાય. કેમ મળી જાય? મૂલ્ય 5, 12 ને 13 ત્રણેયના મૂલ્ય આપી દીધા. વેક્ટર p નું મૂલ્ય આપ્યું, વેક્ટર q નું મૂલ્ય પણ આવ્યું અને r નું મૂલ્ય પણ આપી દીધું. તો અહીંથી ખૂણો મળી જાય. બે વેક્ટર વચ્ચેનો ખૂણો મળી જાય. પેલા હું તને સમજાવી દઉં આખો ખૂણો કેમ મળે એમ, નહીતર પછી ડાયરેક્ટ પણ થઈ જાય. સાંભળ ધ્યાનથી. તો અહીંયા શું કરવું પડે ધ્યાનથી જો. હું કહી દઉં અહીંથી પરિણામી સદિશનું સૂત્ર આપણી પાસે છે. પરિણામી સદિશનું સૂત્ર આપણી પાસે છે, ધ્યાનથી સમજ. અહીંથી હું સૂત્ર લગાવી દઉં ધ્યાનથી. r સ્ક્વેર ઇક્વલ ટુ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos θ. હા ભાઈ, r સ્ક્વેર બરાબર કેટલા? તો ભાઈ r નો સ્ક્વેર મને આપેલો કેટલો
13, તો 13 નો વર્ગ કેટલો? તો ભાઈ 169 ઇઝ ઇક્વલ ટુ પી, પી નું મૂલ્ય 5 છે તો 5 નો વર્ગ કેટલો? 25 વત્તા ક્યુ, ક્યુ નો સ્ક્વેર કેટલો છે? 12 નો વર્ગ કેટલો? 144 વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 12 ગુણ્યા કોસ થીટા, કોસ થીટા મારે મેળવવાનો છે, કોસ થીટા મેળવવાનો, બે વચ્ચેનો ખૂણો મેળવવો. અચ્છા હવે ધ્યાનથી જો, હવે ધ્યાનથી જો 169 અહીંથી આયા 169 ઇક્વલ ટુ 144 પ્લસ 25 કેટલા? 169 પ્લસ 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 12 પંચા 60 બે 120 અહીંયા ગયા 120 ઇન્ટુ કોસ થીટા. શું થાય છે? હા ચલો અહીંયા આવી ગયા કોસ થીટા. અચ્છા 169 માઇનસ 169 થઈ ગયા 0, તો થઈ ગયા 0 ઇઝ ઇક્વલ ટુ 120 કોસ થીટા, 120 કોસ થીટા. કોસ થીટા આ 120 નીચે જાય 0 upon 120 0, તો આનો મતલબ એમ કે કોસ થીટા બરાબર કેટલા આવી ગયા? 0. કોસ થીટા 0 ક્યારે હોય? જ્યારે થીટા કેટલા હોય? 90 ડિગ્રી. ઓહો હા, મતલબ પી અને ક્યુ વચ્ચેનો ખૂણો મળી ગયો. થીટા શું હોય? પી અને ક્યુ વચ્ચેનો ખૂણો. પી અને ક્યુ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. કેટલો છે? 90 ડિગ્રી. અચ્છા, તો આનો મતલબ એમ કે અહીંયા હશે વેક્ટર પી, અહીંયા હશે વેક્ટર ક્યુ, અને બે ની વચ્ચેથી કોણ નીકળતું હશે? બે ની વચ્ચેથી કોણ નીકળતું હશે? વેક્ટર વેક્ટર આર. બે ની વચ્ચેથી કોણ જતું હશે? વેક્ટર આર. ચલો પરફેક્ટ પરફેક્ટ. અહીંયા આવી ગયો અહીંયા આવી ગયો કોણ? વેક્ટર પી, અહીંયા વેક્ટર ક્યુ, અને આ થઈ ગયો આપણી પાસે વેક્ટર આર. હવે આપણને મેળવવાનું શું કીધું? સાંભળ ધ્યાનથી. થીટા બરાબર 90 ડિગ્રી, અહીંયા 90 ઓપ્શન છે ને, મેળવવાનું જ નહીં કીધું. આ તને કીધું ક્યુ અને આર વચ્ચે ખૂણો કેટલો હશે? મેળવવાનું શું છે? બોલ. આ ક્યુ અને આર, આ ખૂણો મેળવવાનો આપણે. આ ક્યુ અને આર વચ્ચેનો ખૂણો મેળવવાનો. આને હું કહી દઉં છું આલ્ફા. આલ્ફા મેળવવાનો ક્યુ અને આર વચ્ચેનો. હા તો કાંઈ નહીં કેસ, હવે તો ડાયરેક્ટ થઈ જાય. અને આન્સર કેમ આપ્યો? કોસમાં. એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હું એક કામ કરું, શું કામ કરું જો ધ્યાનથી જો, ધ્યાનથી. એ પીળું પીળું પીળું, હા ધ્યાનથી જો. આ વેક્ટર પી ને હું પેરેલલ શિફ્ટ કરી દઉં ઉપર. ટ્રુક. ચલો હા ભાઈ પેરેલલ શિફ્ટ કરી દીધો, અહીંયા આવી ગયો વેક્ટર પી. તો હવે તું જો અહીંથી કોસ આલ્ફા ની કિંમત કોના બરાબર થાય? કોસ આલ્ફા બરાબર, કોસ આલ્ફા બરાબર, હવે અહીં તો 90 ડિગ્રી એંગલ છે, તો કોસ આલ્ફા બરાબર શું થઈ જાય? બોલ. પાસેની બાજુ છેદમાં કર્ણ. લાગે હવે કોસ થીટા. કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ભાઈ પાસેની બાજુ કઈ છે? ક્યુ છે. તો એનો મતલબ એમ કે ઉપર શું આવવાનું? ક્યુ, અને નીચે શું આવશે? આર. ક્યુ કેટલો છે? બોલ. ક્યુ 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 ચલો ક્યુ કેટલો છે? બોલ. 12 છે. આર કેટલો છે? 13. તો આનો મતલબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 12/13. ધીસ ઇઝ ધી યોર આન્સર. કોસ ઇનવર્સ 12/13. ઓપ્શન સી. આન્સર સી જોઈએ. ચલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 12/13. તો આન્સર આવી ગયો. માની લો કે ઓપ્શન કોસમાં આપ્યા જ નતા, તો અહીંથી વયું જવાનું સાઈનમાં. તો જો અહીંથી હું સાઈન આલ્ફા લગાવું, અહીંથી શું લગાવી દઉં? બોલ. સાઈન આલ્ફા. અહીંથી સાઈન આલ્ફા, તો સાઈન આલ્ફા બરાબર શું થઈ જશે? બોલ. સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ થઈ જાય પી અપોન આર. પી કેટલો છે? બોલ. પી નું મૂલ્ય કેટલું? 5/13. તો અહીંથી જે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇનવર્સ 5/13. મતલબ કે ડિપેન્ડ કોની ઉપર કરશે? બોલ. ઓપ્શન શું આપેલો છે એના ઉપર. આ પણ આન્સર છે, પણ આ આન્સર કોનાથી છે? કેસમાં પી નો ફોર્મેશનમાં. તો ક્વેશ્ચન શું છે એ ધ્યાનથી જોવાનું, એ પ્રમાણે આન્સર. આઈક્યુઆર વચ્ચેનો ખૂણો આઈક્યુઆર, એકમાં કોસ છે એકમાં સાઈન છે, બસ એ ધ્યાનથી જોવાનું. ચલો કમ્પ્લીટ. તો પહેલા શું કરવાનું? બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવી લે. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો મળી ગયો આપણને? 90 ડિગ્રી. અને પછી ક્યુ અને આર વચ્ચેનો ખૂણો મેળવી લે. ચલો પણ મેજોરિટી કેસમાં આવા જેટલા દાખલા છે 90%, બે વેક્ટર વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90. અને બીજી એક વસ્તુ સાંભળ, અહીંથી જ ખબર પડી જાય. આ તો ચલો મેં કરાવ્યું આખું, શરૂઆતના દાખલા છે એટલે ફોર્મેશન સાબિત કરાવ્યું. બાકી અહીંયા જો ને 5 12 ને 13 છે. કેટલા છે? 5 12 ને 13, એટલે 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 144 અને 25 કેટલા થઈ ગયા? 169. આર્યા 13. સમજાય કે નહીં? અહીંથી જ થઈ જાય. આ તો ચલો શરૂઆતના દાખલા છે તો આપણે જોયું, બાકી અહીંથી ઉપરથી જ ખ્યાલ આવી જાય કે 90 ડિગ્રી છે. 90 ડિગ્રી હોય તો ડાયરેક્ટ લગાવી પાસેની બાજુ છેદમાં કર્ણ, કામ ખતમ. ચલો ઓકે ઓકે આગળ જઈએ. વેક્ટર એ બરાબર 2, વેક્ટર બી બરાબર 3, અને બંને વેક્ટર વચ્ચે એંગલ કેટલો આપ્યો? 30 ડિગ્રી. તો ફાઇન્ડ 3a વેક્ટર પ્લસ 2b વેક્ટર. મતલબ કે
અહીંયા આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બોલ 3a વેક્ટર પ્લસ 2b વેક્ટર. હા તો કોઈ કેસ નહીં ભાઈ, આરામથી થઈ જાય આવા કેસ, કોઈ કેસ નહીં. કેમ કરશું ધ્યાનથી જોજે. આ આર વેક્ટર ને સોલ્વ કર પહેલા. કોને સોલ્વ કરી લે? આર વેક્ટર. આર સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો a સ્ક્વેર કર પેલા 9a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેટલા 4b સ્ક્વેર, સમજે ને? 3 નો વર્ગ 9, a નો સ્ક્વેર, 2 નો વર્ગ 4, b નો સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો ઇન્ટુ 3a ઇન્ટુ 2b ઇન્ટુ cos, અને થીટા કેટલા છે 30 ડિગ્રી. ખતમ. ચાલો તો અહીંથી આર સ્ક્વેર ઇક્વલ ટુ, ચલો હવે તો શું આવી ગયું બોલો? હવે ફોર્મેશનમાં તો હવે તો કિંમત મૂકવાની. a ની કિંમત મૂક કેટલા 2, 2 નો વર્ગ 4, 9 4 36 વત્તા 4, 3 નો વર્ગ 9 36 વત્તા, હવે તો અહીંથી તો આવડે ભાઈ તને, આ તું કરાવું 2 3, અહીંયા a ની જગ્યાએ 2 મૂકે એટલે 2 2 4, 4 3 12, 12 2 24, અહીંયા થઈ જાય 6 36 36 2 72, અહીંયા એવા કેટલા 72, અને cos 30 કેટલા થઈ જાય √3/2. ચલો કમ્પ્લીટ. તો અહીંયા ફોર્મેશન શું બનશે બોલ? અહીંનું ફોર્મેશન r ઇઝ ઇક્વલ ટુ અંડર ધ રૂટ 36 પ્લસ 36, તેનો કહી દઉં 236, ચાલે ને? કહી શકીએ. અને કહી દઉં 2 ઇન્ટુ 36 પ્લસ આ 2 થી ભાગ ઉડાડી દે તો આ 36 બચ્યા 36 √3. ઓકે, આમાંથી 36 કોમન લઈ લઉં. ધ્યાનથી સાંભળ 36, કારણ કે આપણે તો આન્સર આ બનાવો ને, આપણે તો આમાંથી એકાદો આન્સર આવવો જોઈએ. તો એક કામ કરું, જો આ બે માંથી 36 કોમન લઈને બહાર જવા દઉં તો 36 કોમન, સમજે તને? છત્રુ કોમન, અને આ છત્રુ વર્ગમૂળમાંથી બહાર જાય તો વર્ગમૂળ નીકળી જાય 6. તો અહીંયા r બરાબર આવી જાય 6. વર્ગમૂળમાં કોણ બચે? અહીંથી છત્રુ ગયું તો 2, અને અહીંથી છત્રુ ગયું તો √3. r is equal to 6 2 plus √3. r is equal to 6 2 plus √3. खत्म. चलो कंप्लीट. क्लियर करें बोल? થઈ ગયા કે નહીં આવા દાખલા? તો સેલા હોય બધા દાખલા. ચલો આગળ જઈએ. બે સદિશ છે, a બરાબર 4, b બરાબર 8 એકમનો સરવાળો, એટલે કે પરિણામી a ને લંબ છે. ઓકે, તો વેક્ટર a અને b વચ્ચેનો ખૂણો કેટલો હશે? આ થોડું સાંભળ, બનાવીએ કેસ બનાવીએ, લોડ ન લેતો સાંભળ, ધ્યાનથી જો. તને કીધું વેક્ટર a અને વેક્ટર b 8 એકમ, વેક્ટર a બરાબર 4 આપ્યા, વેક્ટર a બરાબર કેટલા આપ્યા? 4. ધ્યાનથી સાંભળ. વેક્ટર a ઇક્વલ ટુ 4, વેક્ટર b ઇક્વલ ટુ કેટલા છે 8, અને પછી કીધું બંનેનો સરવાળો એટલે વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ વેક્ટર r. બંનેનો સરવાળો એ a ને લંબ છે. ઓહો, મતલબ સમાજ, મતલબ હું અહીંયા બનાવું વેક્ટર a, ધૂમ આ આવી ગયો. શું બોલ? વેક્ટર a, યલો. ચલો આ આવી ગયો મારી પાસે વેક્ટર a. હવે કીધું કે જે પરિણામી સદિશ છે બેનો સરવાળો એટલે આ, એ વેક્ટર a ને લંબ છે. અચ્છા, તો વેક્ટર a ને લંબ બનાવું. જોજે આને લંબ છે. આને લંબ છે એનો મતલબ એમ કે બે નો પરિણામી સદિશ અહીંયા છે. ઓય હોય, બે વચ્ચેનો એંગલ કેટલો છે બોલ? 90 ડિગ્રી. આ શું આવી ગયો? આ આવી ગયો વેક્ટર r. અને આ બે વચ્ચેનો જે એંગલ છે આ, એ કેટલો છે? 90 ડિગ્રી. આવું હું નહીં કહેતો, રકમમાં કીધું. સદિશ a બરાબર 4, b બરાબર 8, અને બેના એકમનો સરવાળો વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ વેક્ટર r, એ વેક્ટર a ને લંબ છે. તો હવે એક વસ્તુ તો ક્લિયર છે, વેક્ટર r તો વચ્ચેથી નીકળે, ભણ્યા હતા આપણે. તો આનો મતલબ એ થયો, ખૂબ સિમ્પલ, આનો મતલબ એ થયો કે વેક્ટર b અહીંયા ક્યાંક હોવો જોઈએ. હા, વેક્ટર b અહીંયા ક્યાંક હોવો જોઈએ, અહીંયા ક્યાંક હશે વેક્ટર b, કારણ કે રિઝલ્ટન્ટ તો વચ્ચેથી નીકળે ને પોલિગનના રૂલ પ્રમાણે, પેરેલલોગ્રામ ચતુષ્કોણની રીત પ્રમાણે r તો વચ્ચેથી નીકળે. તો આ વેક્ટર a, તો અહીંયા વેક્ટર b વચ્ચેથી આવી ગયો r. પ્રશ્ન એ છે મારે મેળવવાનું છે આ બે વચ્ચેનો ખૂણો કેટલો, વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો, આ મારે મેળવવાનો છે. મેળવી ગયા. કેમ મળશે સાંભળ, રીત કઈ વાપરશું? એક વાર તો આપણને વિચાર આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા મૂકી દઈએ, r સ્ક્વેર બરાબર. પણ લોચો એ છે કે અહીંયા બે
વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા તો મેળવવાનો છે અને આર આપણને આપેલો નથી, તો આર ને થીટા બે ભેગા તો નહીં મળે. એક કામ કરું હું, સાંભળ ધ્યાનથી, હું શું કરું સાંભળ. એ સાથે આરે કઈક ખૂણો બનાવ્યો કે નહીં? કેટલો બનાવ્યો? 90 ડિગ્રી. એનું એક સૂત્ર મારી પાસે છે, યાદ કર. એ યાદ કર, એક સૂત્ર છે. કયું સૂત્ર હતું બોલ? હમણાં જ જોયું હતું થોડી વાર પહેલા. tan alpha is equal to b sin theta upon a plus b cos theta. હા, tan alpha. આલ્ફા કોણ હતો? આલ્ફા નહીં, આપણે જોશું, આપણે યાદ કરશું. હે રામ, યાદ આપણે કરશું, યાદ કરશું. ક્યાં જોયો તો જસ્ટ સેકન્ડ. ચાલો, આવી ગયું. અહીંયા થીટા કોણ હતો? ધ્યાનથી જો. વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો. આલ્ફા કોણ હતો? આર્યો. એ, આ હતો એ અને આ હતો આર. તો અહીંયા આલ્ફા કોણ હતો બોલ? તો પરિણામી સદિશ આર અને વેક્ટર એ વચ્ચેનો ખૂણો હતો. હા ભાઈ, હા. મતલબ સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો. આલ્ફા કોણ હોય? સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો. ઓકે, ચાલો. ક્યાં પહોંચ્યા? હા, ચાલો, અહીંયા આવી ગયા પાછા. તો એનો મતલબ એમ કે આ પરિણામી સદિશ છે આર અને આ છે વેક્ટર એ. આ બે વચ્ચેનો ખૂણો જે 90 ડિગ્રી છે તો આલ્ફા છે. તો એનો મતલબ મારી પાસે આલ્ફા ઇક્વલ ટુ કેટલા છે? 90 ડિગ્રી. રકમ આપ્યું, લંબ છે. ડન છે બોલ. આલ્ફા ઇક્વલ ટુ 90 ડિગ્રી. અને થીટા મારે મેળવવાનું છે. એ અને બી વચ્ચેનો ખૂણો આલ્ફા આપેલો છે, થીટા મેળવવાનો. હા, હવે ક્લિયર. તો આલ્ફાની જગ્યાએ હું મૂકું tan 90. આલ્ફાની જગ્યાએ tan 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. ચલો, કોસ થીટા. હા ભાઈ, બરોબર. હવે પાછી એક બીજી વસ્તુ, tan 90 કેટલા હોય? tan 90 તો અનડિફાઇન્ડ છે, અવ્યાખ્યાયિત. હે, ધ્યાનથી સાંભળ. tan 90 આ તો અનડિફાઇન્ડ છે, અવ્યાખ્યાયિત. અને tan 90 અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત મળે ક્યારે? અવ્યાખ્યાયિત ત્યારે જ મળે જ્યારે છેદમાં 0 આવે. ઉપર કોઈ પણ ડિજિટ રાખી દે, 1 2 3 4 5. ઉપર તારે જે રાખવું એ રાખી દે. નીચે કેટલા હોવા જોઈએ? 0. તો જ અહીંયા શું મળે? અનડિફાઇન્ડ, અવ્યાખ્યાયિત અથવા અનંત. ત્યારે જ આવે જો છેદમાં શું હોય? 0. એનો મતલબ એ સાંભળ, થઈ ગયો કેસ સોલ્વ. આનો મતલબ એમ કે જો આ tan 90 હોય, તો ઉપર ભલે જે થવું એ થાય, નીચે a પ્લસ બી કોસ થીટા 0 હોવા જોઈએ. તો જ આ tan 90 થાય, તો જ અનડિફાઇન્ડ નો કેસ બને. એનો મતલબ કે આ શરત પ્રમાણે, આનો મતલબ એમ કે આ tan 90 સમથિંગ અપોન 0 હોવા જોઈએ. એનો મતલબ કે a પ્લસ બી કોસ થીટા કેવા હોવા જોઈએ? 0. a પ્લસ બી કોસ થીટા કેવા હોવા જોઈએ? 0. જો a પ્લસ બી કોસ થીટા 0 હોય તો a ની કિંમત આપણી પાસે છે 4, બી ની કિંમત આપણી પાસે કેટલી 8, કોસ થીટા બરાબર 0. તો અહીંથી 8 કોસ થીટા ઇક્વલ ટુ -4 અને કોસ થીટા ઇક્વલ ટુ -1/2. અને જો કોસ થીટા -1/2 હોય તો થીટા બરાબર થઈ જાય 120 ડિગ્રી. હે એ કેમ આયા? કરાવ્યું તું ભૈયા, કરાવ્યું તું. આ અહીંયા ધ્યાનથી જો, કોસ કેટલા છે? કોસ થીટા -1/2 આવ્યા ને, કેટલા? 120. કેમ આવ્યા? કોસ 120 ડિગ્રી. હે, તો આને શું લખી શકાય બોલ? કીધું તું કોસ 90 પ્લસ 30 લખાય કે નહીં બોલ? આને શું લખાય? કોસ 90 પ્લસ 30 લખાય કે નહીં? આ કરાવ્યું આગળ બેઝિક મેથ્સ માં, પેલો લેક્ચર, બેઝિક મેથ્સ નો પાર્ટ 1 પેલો લેક્ચર. કોસ 90 પ્લસ 30, તો 90 હોય તો સાઇન ચેન્જ, રેશિયો ચેન્જ થઈ જાય. કોસ માંથી શું બની જાય? સાઇન. તો આ કેટલા થઈ ગયા? સાઇન 30. અને 90 પ્લસ થીટા છે, ચરણ યાદ છે ને? ચરણ 90 પ્લસ થીટા છે. 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં પોઝિટિવ કોણ હોય? સાઇન. બાકી બધા નેગેટિવ. તો કોસ છે, કોસ કેવો બનશે? નેગેટિવ. તો -sin 30. તો અહીંથી બની જશે -sin 30 કેટલા હોય? sin 30 1/2 -1/2. તો cos 120 is equal to -1/2. theta equal to 120. ચલો કમ્પ્લીટ. ક્લિયર છે કે નહીં બોલ? હવે તો આવડે ને આવા કેસ? સહેલું હોય બે વેક્ટરમાં. ધ્યાનથી જો, આગળ જઈએ.
બે બળ સદિશ, એક 5 ન્યૂટન છે, બીજું 12 ન્યૂટન છે. અનુક્રમે 17 ન્યૂટન, 7 ન્યૂટન, 13 ન્યૂટનના પરિણામી સદિશ મેળવવા માટે બે સદિશના કયા ખૂણા પર સરવાળો કરવામાં આવે? હવે જો તને એમ કીધું જ બેઝિક હું સમજાવું તને કે તારી પાસે બે બળ છે. પેલું કહી દઉં છું F1 બરાબર કેટલું છે 5 ન્યૂટન અને બીજું F2 બરાબર કેટલા છે 12 ન્યૂટન. આ બે બળ છે. સિમ્પલ કીધું તને. તારે પરિણામી સદિશ 17, 7 અને 13 જોતા ખૂણો કેટલો રાખવાનો બોલ. F1 ને F2 વચ્ચે કેટલો ખૂણો રાખ તો પરિણામી સદિશ 17 મળે, પછી પાછો કેટલો ખૂણો રાખી દે તો 7 મળે, પછી પાછો કેટલો ખૂણો રાખી દે તો 13 મળે. આ મેળવવાનું તારે. હવે બીજું આમાં એક કેસ જ નહીં કીધો કે અલગ અલગ ખૂણા. જો માની લો ઓપ્શન તો ઘણા બને 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી, 150 ડિગ્રી, 180 ડિગ્રી, 210 ડિગ્રી, 250 ડિગ્રી, ઘણા બધા 270 ડિગ્રી. ઓપ્શન તો ઘણા છે પણ એક વસ્તુ જો ઓપ્શન 0 180 90, 0 90 180, 0 90 90, 180 0 90. હા, આનો મતલબ મારે ત્રણ ખૂણામાં જ રમવાનું છે 0 90 180 અને આ ત્રણેય તો આપણે સોલ્વ કરીને આગળ. અચ્છા, આપણને એક વસ્તુ ખબર સાંભળી ધ્યાનથી. જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો રિઝલ્ટન્ટ કોના બરાબર હોય? a પ્લસ b બરાબર. હા ભાઈ, તો કેટલા 12 ને 5 કેટલા 17 ન્યૂટન. આ તો ખેલ ખલાસ. 17 ન્યૂટન ક્યારે આવશે? થીટા બરાબર 0 ડિગ્રી. હા તો ભાઈ ચાલો ઓપ્શન 4 તો ઇનકરેક્ટ, પેલો ઓપ્શન તો 0 હોવાનો. અચ્છા, બીજી એક વસ્તુ, જો થીટા બરાબર 180 ડિગ્રી કરી દઉં તો r કોના બરાબર થઈ જાય? a માઇનસ b બરાબર થઈ જાય. કોના બરાબર થઈ જાય? a માઇનસ b બરાબર. તો 12 માઇનસ 5 કરી દે. શું કરી દે? 12 માઇનસ 5. 12 માઇનસ 5 કેટલા થઈ જશે? 12 માંથી 5 જાય 7 ન્યૂટન. અથવા તું ભાઈ 5 માઇનસ 12 કરી દે. a માઇનસ b તારે કરવા હોય તો f1 માઇનસ f2 તું કરી દે તો માઇનસ 7 આવશે. મૂલ્ય તો 7 જ રહેવાનું. ચલો, r ઇક્વલ ટુ a માઇનસ b 7 ન્યૂટન. તો ભાઈ આ રહ્યો 7 ન્યૂટન વાળો કેસ સોલ્વ. કેટલા આવશે બોલો? 180. તો 0 180 એકમાં જ છે. ચલો, ઓપ્શન એ કરેક્ટ. ખતમ. કોઈને એમ થતું હોય કે ના 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 આપણે 90 ડિગ્રી ચેક કરવું તો થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી, r સ્ક્વેર ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ખતમ. તો f1 સ્ક્વેર પ્લસ f2 નો સ્ક્વેર તો અંડર રૂટ f1 કેટલા છે? 12 અને 5 કેટલા છે? 12 ને 5. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, વર્ગમૂળમાં કેટલા? 169. આ તો ખતમ. લો r બરાબર અહીં સ્ક્વેર નહીં આવે, અંડર રૂટ લગાવી દીધું. r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 169 કેટલા? 13 ન્યૂટન. આન્સર લો. આવી ગયો 13 ન્યૂટન. કેટલા? થીટા બરાબર 90 ડિગ્રી. તો કેસ ખતમ. લો એ ઓપ્શન આવી ગયો કમ્પ્લીટ. તો આ નાની નાની કન્ડિશનો છે, કામ આવી જાય, ધ્યાન રાખવાનું. ચલો આગળ જઈએ. સદિશ a b અને c નું માન 12, 5 અને 13 છે. જો વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ વેક્ટર c હોય તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો હશે? જોઈ લેતું. હવે આવડે કે નહીં તને? બોલ. હવે થઈ જાય. હવે તો કોપી પેસ્ટ આગળ જેવો જ થઈ ગયો કેસ. ખાલી પેલા 90 નહીં આપ્યા, આમાં પાઈ બાય 2 ને એવું બનાવી દીધું. અહીંથી જોઈ લે. હું ડાયરેક્ટ કરાવું તને. અહીંયા 12 ને 5 જોઈ લેતું. 12 ને 5, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25. 144 ને 25 કેટલા? 169. અંડર રૂટ કરે એટલે આન્સર કેટલો આવશે? 13 આરિયા. મતલબ પાયથો લાગે છે. શું લાગે છે? પાયથાગોરસ લાગે. એનો મતલબ એંગલ કેટલો હશે? પાઈ બાય 2. ડન. કોઈને એમ થાય કે નહીં આપણે તો સોલ્વ કરવું. તો જોઈ લે. r સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ફટાફટ બતાવી દો, બાકી ધ્યાનથી. r સ્ક્વેર મને આપી દીધા 13, તો 13 નો વર્ગ કેટલો થઈ જાય? 169 બરાબર a નો વર્ગ કેટલો? 144 વત્તા b નો વર્ગ કેટલો? 25 વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 12 ગુણ્યા cos થીટો એ તો મેળવવું. cos થીટા મેળવવાના. ચાલો, તો અહીંથી 169 ઇક્વલ ટુ 169 પ્લસ અહીંથી 12 પંચા 62 120 cos. એટલે આ તો કર્યું તો ક્યાં જવું? અને ચલો આજ તો કર્યું તો હમણાં 12 કેટલા 120 cos થીટા. 169 કટ. cos થીટા ઇક્વલ ટુ 0, થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી મીન્સ પાઈ બાય 2. જીંગ આન્સર. ચલો, ક્લિયર છે? કમ્પ્લીટ એકદમ. ચલો આગળ જઈએ. નીચે આપેલા સ્થાનાંતરની જોડમાંથી કઈ જોડનું મૂલ્ય કારને મૂળ બિંદુએ પાછી લાવી શકે?
થોડુંક અલગ હતું એટલે રાખી દીધો કેસ, થોડુંક અલગ છે, સેજ નાનકડું. શું છે ધ્યાનથી જો, 5, 10, 30 અને 50 એકમ, 5, 9, 9 અને 16 એકમ, 40, 40, 90 અને 200 એકમ, 10, 20, 40 અને 90 એકમ. મતલબ કે 5, 10 અને 30 નો પરિણામી 50, 5, 9, 9 નો પરિણામી 16, 40, 40, 90 નો પરિણામી 200, 10, 20, 40 નો પરિણામી 90. નીચે આપેલા સ્થાનાંતરની જોડમાંથી કઈ જોડનું મૂલ્ય કારને મૂળ બિંદુએ પાછી લાવી શકે? આ કેસમાં મેથેમેટિક્સ કરતા કોમન સેન્સ વધારે છે. ધ્યાનથી સમજ. એક વસ્તુ સમજ, બધામાં 3 વેક્ટર આપ્યા, ધ્યાનથી જોજે. બધામાં વેક્ટર કેટલા કેટલા આપ્યા બોલ? 3 વેક્ટર આપ્યા. માની લે કે અહીંયા હું એક રાખું છું વેક્ટર એ, અહીંયા હું રાખું છું એક વેક્ટર બી, અહીંયા હું રાખું છું એક વેક્ટર સી, અને પોલિગોનમાં પણ લઈ શકે, પણ આપણે ભેગું લઈ લીધું આ રીતે. અને એની વચ્ચે મને મળશે પરિણામી સદિશ આર. વચ્ચે શું મળવાનો? અહીંયા આ મળવાનો પરિણામી સદિશ આર. એક વસ્તુનો ખાલી આન્સર આપી દે આ આકૃતિ જોઈને મને, ખાલી એક વસ્તુ, કે જો હું a પ્લસ બી પ્લસ સી મૂલ્ય લઉં છું, મૂલ્ય ખાલી મૂલ્યનો ડાયરેક્ટ સરવાળો હોય તો હું a પ્લસ બી પ્લસ સી કરું તો એનું મૂલ્ય આર કરતા વધારે થવું જોઈએ કે ઓછું? ધ્યાનથી, હું જો આ ત્રણેયનો સરવાળો કરું, a પ્લસ બી પ્લસ સી મૂલ્ય લીધા, ખાલી શું લીધા? મૂલ્ય. છતાંય કોઈને વિશ્વાસ ના આવતો હોય તો બે બાજુ મોડ કરીને ઉપર વેક્ટર લખ નાખવાનું. a પ્લસ બી પ્લસ સી નું મૂલ્ય, આ ત્રણેયના સરવાળાનું મૂલ્ય આર કરતા વધારે થવું જોઈએ કે ઓછું? 100% વધારે જ થાય લે. આનું મૂલ્ય હંમેશા આર કરતા કેવું થવું જોઈએ? વધારે. ત્રણેયનું મૂલ્યનો સરવાળો આર કરતા કેવો થવો જોઈએ? વધારે. આર નું મૂલ્ય કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. એટલે ભાઈ 3 ની 2 વેક્ટર લઈ લે તું, કોઈ પણ 2 વેક્ટર લે. ચાલ અહીંયા એક વેક્ટર છે વેક્ટર એ, અને બીજું વેક્ટર તને મન થઈને લઈ જાવ. હું કહું તને મન થઈને લઈ જા, તને જ્યાં ઠીક લાગે ને લઈ જાય વેક્ટર નું મૂલ્ય. હે કોઈ એમ કે નહીં અમારે તો આ બાજુ લઈ જવું, આ તોય જોઈ લે. માન લો આ વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો આ વેક્ટર આર નું મૂલ્ય આવ્યું વેક્ટર આર. લો હમણાં થોડી વાર પહેલા કરતા હતા વાત આપણે, આ 3 રાખ્યા, 4 રાખ્યા, તો કેટલા થાય? 5. 4 ને 3 આ બે નો સરવાળો કર, 3 વત્તા 4 a વત્તા બી ઓલવેઝ ગ્રેટર ધેન આર. કર સરવાળો, 4 ને 3 7, આ 5 છે, જોઈ નાના ગમે જોડ લઈ લે. અહીંયા લઈ લે 12, 5, 13, 12 ને 5 કેટલા? 17. 17 કરતા 13 કેવા થઈ જાય? નાના. તો જ્યારે પણ બે સદિશ હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે એટલા સદિશ હોય, એને જ્યારે એના મૂલ્યનો સરવાળો કરશો તો એ આર ના મૂલ્ય કરતા કેવો આવશે? વધારે. સમજાયું કે નહીં તને? તો અહીંયા બસ પ્રશ્ન આ છે કે 3 સ્થાનાંતર આપ્યા, તને કીધું જો વેક્ટર a b અને વેક્ટર c, અને આ રિઝલ્ટન્ટ છે. a b c આ રિઝલ્ટન્ટ, a b c આ રિઝલ્ટન્ટ, a b c આ રિઝલ્ટન્ટ. તો પ્રશ્ન એ પૂછ્યો તને, અહીંયા ધ્યાનથી સમજ. પ્રશ્ન એ છે કઈ જોડ શક્ય છે? અચ્છા તો ચેક કરી લઈએ, સાંભળ ધ્યાનથી. હવે એકદમ ઈઝી છે, હવે તને આવડશે. અહીંયા a વત્તા b વત્તા c કરતો 30 ને 10 40, 40 ને 5 45, અને આર કેટલા? 50. પ્રૂવ નહીં થતું. આજો મેં શું કીધું? ત્રણેયનો સરવાળો છે એના કરતા આર કેવો થવો જોઈએ? નાનો. અહીંયા ત્રણેયનો સરવાળો કેટલો? 45, આર મોટો છે. આ પોસિબલ નથી. ચાલો પેલું કેન્સલ. બીજું જો 9 ને 9 18, 18 ને 5 23, 16. હા આ થાય ભાઈ. આ જોયું a પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો 16 કરતા વધારે છે, બી ચાલે. અચ્છા સી જો 40 40 80 80 90 170. અહીંયા જે 170, અહીંયા છે 200. આર વધારે છે, ના ચાલે ભાઈ. આર તો નાનો હોવો જોઈએ. 10 20 40 જોઈ લે, 40 30 70, 70 ના 90, આર વધારે છે, નહીં ચાલે. ઓપ્શન બી કરેક્ટ. ખતમ, કમ્પ્લીટ. બસ સિમ્પલ ફોર્મેશન હતું પણ થોડું કોમ્પ્લિકેટેડ હતું, તો આપણે રાખી દીધું અમે લેક્ચરમાં. ચાલો બોકે છે, આગળ જઈએ. સહેલું હતું. આગળનો કેસ જો, વેક્ટર a પ્લસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ઇક્વલ ટુ વેક્ટર b હોય તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો. આ કેવું જોરદાર આપે છે. વેક્ટર a પ્લસ b ઇક્વલ ટુ વેક્ટર a ઇક્વલ ટુ વેક્ટર b, મતલબ મોડ અને વેક્ટર સાથે છે, મતલબ મૂલ્યની વાત થાય અહીંયા. તો આનો મતલબ એમ કે a બરાબર b આપેલા છે. પેલો કેસ તો આ ક્લિયર છે. વેક્ટર a બરાબર વેક્ટર b ના મૂલ્ય છે, તો અહીંયા a બરાબર શું છે? b.
ઓકે, તો અહીં ઇનડાયરેક્ટલી આવું કીધું. સાંભળ ધ્યાનથી, સાંભળ. અહીંયા કીધું જ ઇનડાયરેક્ટલી આવું કે આ એ રિઝલ્ટન્ટ બરાબર છે. હે, અહીંયા આવું પણ છે. જો વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ a, તો એ શું બની ગયો? રિઝલ્ટન્ટ. તો અહીંયા આપ્યું છે a ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ વેક્ટર b. તો ભાઈ વેક્ટર a પ્લસ વેક્ટર b ને કેમ લખાય? વેક્ટર a પ્લસ વેક્ટર b નું મૂલ્ય તો આવી ગયું a. અરે વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ a. અચ્છા, b લખવો હોય તો b લખવો હોય તો છૂટ તારી મરજી, જે લખવું હોય તારે. a બરાબર તો b છે. અરે a લખ કે b લખ, મેં એ રાખ્યું છે. a બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર b ને શું લખાય? ભાઈ વેક્ટર a પ્લસ વેક્ટર b છે તો, અને જો આ રિઝલ્ટન્ટ છે પરિણામી સદિશ, તો a સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હા ભાઈ થાય, કઈ વાંધો. તો હવે એક વસ્તુ ધ્યાનથી જો, અને આમે લખાય a સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2a cos થીટા લખાય. ભાઈ શા માટે? a બરાબર b છે તો b ની જગ્યાએ મેં a લખ નાખ્યા. તો અહીંથી a સ્ક્વેર બરાબર આ થઈ ગયા કેટલા? 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. 2a સ્ક્વેર ને હું આ બાજુ લઈ જાઉં તો થઈ જાય માઇનસ a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર. અહીંયા બચશે માઇનસ a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર cos થીટા. સમજાણું તને? 2a આ બાજુ ગયા પ્લસ માંથી માઇનસ, a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર cos સ્ક્વેર થીટા. a સ્ક્વેર કટ, તો અહીંથી cos થીટા કેટલા આવી ગયા? માઇનસ 1/2, બે ની જગ્યા. તો મતલબ કે થીટા બરાબર 120 ડિગ્રી. આ છે ઓપ્શન છે 120 ડિગ્રી. ક્લિયર? બોલ. વેક્ટર a પ્લસ વેક્ટર b ઇક્વલ ટુ વેક્ટર a બરાબર વેક્ટર b હોય તો ખૂણો. ચાલો આગળ જઈએ. 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સદિશ વેક્ટર a x અક્ષની ઉપર 60 ડિગ્રી ખૂણો બનાવી પ્રથમ ચરણમાં છે, તથા 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સદિશ b x અક્ષની સાથે નીચે 60 ડિગ્રીનો ખૂણો બનાવી ચતુર્થ ચરણમાં છે, તો સદિશ a પ્લસ સદિશ b નું મૂલ્ય કેટલું થશે? રિઝલ્ટન્ટ મેળવવાનો. કે સમજ શું કીધું એ પેલા? કે સમજ ધ્યાનથી, કેસ સમજજે ધ્યાનથી એકદમ. એ જોજે. ચરણ આપ્યા પેલા તો ધ્યાનથી જો. એક નીચે એક આ બાજુ ચરણ આપી દીધા. હવે શું કીધું? સાંભળ ધ્યાનથી. હવે શું કીધું અહીં ધ્યાનથી જોજે. હવે જોજે ધ્યાનથી. 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સદિશ a, પેલો વેક્ટર a x અક્ષની ઉપર 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એની ઉપર 60 ડિગ્રીનો ખૂણો એટલે આ બાજુ, અહીંથી આ બાજુ કંઈક 60 ડિગ્રીનો ખૂણો બનાવે. કોણ ભાઈ બનાવે? કોણ ભાઈ બનાવે? વેક્ટર a. વેક્ટર a ઉપર ખૂણો કેટલો ખૂણો બનાવે? બોલ. 60 ડિગ્રી, 60 ડિગ્રીનો ખૂણો બનાવે. અચ્છા, બરોબર. પ્રથમ ચરણમાં છે અને આની લંબાઈ આપી દીધી કેટલી? 2 સેન્ટીમીટર. અને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સદિશ વેક્ટર b x અક્ષની નીચે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે અહીંયા આ ખૂણો કેટલો આપી દીધો? 60 ડિગ્રી. આ જે આપણી પાસે વેક્ટર b, આની લંબાઈ પણ કેટલી છે? 2 સેન્ટીમીટર. તો અને આ ચતુર્થ ચરણમાં છે, બરોબર. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો વેક્ટર a પ્લસ વેક્ટર b કેટલા? તો ખતમ થઈ ગયો કેસ. હવે અહીંથી તને આવડે, હું આ નહીં કરાવું. આ થઈ ગયો. અહીંથી શું એટલે ફોર્મ્યુલા શું? વેક્ટર a પ્લસ વેક્ટર b એટલે કોણ? વેક્ટર r. તો r સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. a બરાબર કેટલા છે? 2. b બરાબર કેટલા છે? 2. 2ab cos થીટા. થીટા બરાબર કેટલા છે? 120. cos 120 કેટલા? -1/2. કહી દીધેલું છે. ખતમ થઈ ગયા. આવડી જાય ને? બે જ આન્સર આવવાનો. અને આમાં એક કહી દઉં તને, 120 વાળી કિંમત હોય ને, સાંભળ ધ્યાનથી, મગજમાં નાખી દે. જયારે 120 ની કિંમત હોય ને ત્યારે આન્સર એનો જ આવે. કેટલો ખૂણો હોય? બોલ. 120. અહીંયા 2 120 ડિગ્રી છે તો વચ્ચે 2 જ આવશે પૂરું. 10 હોય તો વચ્ચે 120 છે, 10 જ આન્સર આવશે. ક્યારે? જયારે મૂલ્ય સમાન હોય અને 120 ડિગ્રી હોય ત્યારે. બાકી નહીં. મૂલ્ય સમાન હોય અને 120 ડિગ્રીનો એંગલ. બે કન્ડિશન હશે ત્યારે. ચાલો. કોઈ બિંદુ પર 60 ડિગ્રીના ખૂણે લાગતા મૂલ્ય P અને Q ધરાવતા બે બળોનું પરિણામી બળ √7Q હોય
તો શું ખાલી જગ્યાનું મૂલ્ય શું છે? અહીંયા ક્વેશ્ચન છે તો પી ના છેદમાં ક્યુ નું મૂલ્ય શું છે? હવે બરોબર, પી ના છેદમાં ક્યુ, પી ના છેદમાં ક્યુ, કોઈ બિંદુ પર 60 ડિગ્રી ખૂણે લાગતા મૂલ્ય પી અને ક્યુ ધરાવતા બે બળોનું પરિણામી બળ √7 ક્યુ છે, તો પી ના છેદમાં ક્યુ નું મૂલ્ય શું હશે? અચ્છા, તો કેમ કરશું? ચાલો શરૂ તો કરીએ. ચાલો, તો આપણી પાસે ફોર્મ્યુલા છે r² = a² + b² + 2ab cos θ. બરોબર. પરિણામી બળ r આપી દીધો કેટલો? √7 ક્યુ. કેટલો આપ્યો? √7 ક્યુ. તો r² ની જગ્યાએ √7 ક્યુ લખો એટલે √7 નું થઈ જાય 7 અને ક્યુ નો થઈ જાય q². 7q² = a ની જગ્યાએ p છે, b ની જગ્યાએ q, તો p² + q² + 2pq cos અને θ બરાબર છે 60 ડિગ્રી. આ થઈ જશે ભાઈ, કોઈ કેસ નહીં, આ તો સેલો થઈ ગયા. હવે થઈ ગયા. ચાલો, તો કેમ કરશું જો ધ્યાનથી. પેલી એક વસ્તુ જો હજી એમ રાખું. ચાલો, 7q² = p² + q² cos 60 કેટલા? 1/2. 2 કટ, તો અહીંયા કેટલા બચ્યા? +pq. હા બરોબર, બચી ગયા. તો આને આમ લખાઈ દો, તો ધ્યાનથી સાંભળજો. આને આમ લખાય p² - 7q² ને હું આ બાજુ લઈ આવું, 7q² ને હું આ બાજુ લઈ આવું, તો q² - 7q² - 6q² 6q² પ્લસ pq ઇક્વલ ટુ 0. 7q² આ બાજુ આવી ગયા, તો શું થયું? p² - 6q² પ્લસ pq ઇક્વલ ટુ 0. અચ્છા, આને q² થી ડિવાઈડ કરી દઉં. q² થી ડિવાઈડ કરું તો આ બની જાય p²/q². pq ને q² થી ડિવાઈડ કરી દે તો આ બની જાય પ્લસ p/q અને આ q² થી ડિવાઈડ થાય તો -6 = 0. હા, હવે અહીંથી તો ભાઈ વિગત આવી ગયું અને આપણે સોલ્વ કરતા શીખી ગયા. પાર્ટ નંબર કેટલામો હતો? 7મો, લગભગ 6ઠા 7મા 8મા 7મો 8મો પાર્ટ. વિગત p²/q² + p/q - 6 = 0. આને શું લખી શકાય? બોલ. આ 6 જે 6 એને 2 ને 3 માં કરી શકીએ કે નહીં ડિવાઈડ? બોલ. 3 2 6 -2 ને +3 કરીએ તો ચાલે? હા ચાલે. તો હું શું કરું? અહીં ધ્યાનથી જો, હું અહીંયા કહી દઉં p/q. સાંભળ ધ્યાનથી, p/q + 3 * p/q - 2 = 0. આ જોઈ લે, p/q * p/q p²/q². ડન છે. બીજું ફોર્મેશન જોઈ લે, p/q * -2 અને 3 * p/q. તો શું થઈ જશે? બોલ. 3p/q - 2p/q p/q આવી ગયા અને અહીંથી 3 2 -6. ડન છે, ચાલે. તો આનો મતલબ કે કાં તો p/q + 3 = 0 કાં તો p/q - 2 = 0. તો જો આ પહેલું સ્ટેપ લઈ લઉં હું, તો અહીંથી મને મળે p/q = -3 અને બીજી કન્ડિશન છે p/q = +2. ઓપ્શન કયો છે જોઈ લે? +2. આન્સર -3 ઓપ્શનમાં નથી હોત તો એ આન્સર છે. p અને q નો ગુણોત્તર કોના બરાબર છે? બોલ. 2 બરાબર. બસ આવો કેસ હોય ભાઈ, આ સારો કેસ કહેવાય. ચાલો આગળ જઈએ. હાજી, પરિણામી બળ અને ખૂણો નહીં ભાઈ, ખૂણો. અરે બહુ મોટી એડિટિંગ ટીમ છે અમારી. આ નાનો થયા રાખે જેલ ખૂણા બદલે મર્ડર કરી નાખે છે. તો પરિણામી બળ અને ખૂણો શોધો. ચાલો, 10 ન્યૂટન. તો જો આમાં સાંભળો, હવે જો કોઈને યાદ હોય, મેં કીધું તું વચ્ચે, જો કોઈને યાદ હોય, જ્યારે બે બળના મૂલ્ય સમાન હોય અને વચ્ચે 120 ડિગ્રી આવે તો આન્સર એ જ આવે. યાદ છે કે નહીં તને? હા, એ જ કેસ છે. છતાં જોઈ લઈએ, જોવું ફટાફટ જોઈ લઈએ. ચાલ, તો અહીંથી કેસ શું બનશે? બોલ. પરિણામી સદિશ તો વચ્ચે બનવાનો, એ મને ખબર છે. પરિણામી સદિશ ક્યાં બનવાનું? બોલ. વચ્ચે અહીંથી બનવાનું કંઈક. આ બનશે પરિણામી સદિશ Fnet. Fnet તો અહીંયા ક્યાંક બનવાનું. ચલો, કેટલું બનશે Fnet? જો ધ્યાનથી Fnet બનાવીએ. Fnet તો અહીંથી Fnet = શું થઈ જાય? બોલ. f1² + f2² +
2f1 f2 cos કેટલા 120 ડિગ્રી. ચાલો f1 f2 બે 10 જ છે તો અહીંથી 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 10 ગુણ્યા 10 10 નો વર્ગ 210 થઈ ગયા યાર. અરે જા ચલો 2 ગુણ્યા 10 નો વર્ગ ગુણ્યા cos 120 કેટલા -1/2 બગડી કટ. આ માઇનસ આગળ જાય તો પ્લસ માઇનસ માઇનસ 10 નો વર્ગ કટ. ખબર પડી ને આ f net નો સ્ક્વેર છે તો f net નો સ્ક્વેર બરાબર 10 નો વર્ગ તો f net બરાબર 10 ન્યૂટન. હવે આ તો મેથ્સ છે ભાઈ. f net બરાબર કેટલા 10 ખબર જ હતી. અચ્છા ઓકે ઓકે બીજી એક વસ્તુ સાંભળ ધ્યાનથી. આ તો ચાલો 10 હતા તમે કહી દીધું તો 10 જ મળે તો આપણને કેસ ક્લિયર છે. બીજી એક વસ્તુ સમજ જ્યારે બળના મૂલ્ય સમાન હોય ને તેના માટે બીજો એક રસ્તો છે શોર્ટકટ. જ્યારે બળના મૂલ્ય સમાન હોય જો 10 છે બળના મૂલ્ય સમાન હોય ત્યારે એના માટે એક બીજો રસ્તો છે બતાવી દઉં તને પહેલા. શું છે ધ્યાનથી જો f net સ્ક્વેર બરાબર બળના મૂલ્ય તો સમાન છે તો અહીંયા હું શું લખી શકું બોલ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ 2f cos થીટા. હા થાય ભાઈ. તો અહીંથી શું થાય બોલ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર કેટલા 2f સ્ક્વેર પ્લસ f2f સ્ક્વેર cos થીટા. હા બરોબર 2f સ્ક્વેર હું કોમન લઈ લઉં 2f સ્ક્વેર કોમન લઈ લઉં તો અહીંયા શું બચ્યું 1 પ્લસ cos થીટા કોના બરાબર f net સ્ક્વેર બરાબર f net નો સ્ક્વેર બરાબર કેટલા બચ્યા 2f સ્ક્વેર 1 પ્લસ cos થીટા. હવે 1 પ્લસ cos થીટા શું લખી શકાય તો તને યાદ હશે આપણે એક ટ્રિગોનોમેટ્રી જોઈ હતી cos 2 થીટા છે. અરે યાર આપણે એક ટ્રિગોનોમેટ્રી ફંક્શન જોયું હતું cos 2 થીટા. આ 2 થીટા છે જોઈ લેજે ભાઈ જવા દો ઉપર cos 2 થીટા છે જો cos 2 થીટા ઇક્વલ ટુ શું હતું બોલ cos 2 થીટા બરાબર હતું 2 cos સ્ક્વેર થીટા -1. તો અહીંથી આપણને મળતું હતું 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા. ક્લિયર કે નહીં મતલબ અહીંયા થીટા હોય તો અહીંયા શું થઈ જાય 2 થીટા. તો જો અહીંયા હું થીટા બાય 2 કરું તો અહીંયા શું થઈ જાય થીટા. હે જોજે જો અહીંયા સાંભળતું અહીંયા થીટા હતું તો અહીંયા શું થઈ ગયું 2 થીટા. તો જો અહીંયા હું થીટા બાય 2 કરું તો અહીંયા શું થઈ જાય થીટા. તો મતલબ હું આવું લખી શકું બિલકુલ લખી શકું 2 cos સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos થીટા. એનો મતલબ કે 1 પ્લસ cos થીટા ની જગ્યાએ શું લખાય 2 cos સ્ક્વેર થીટા બાય 2. તો અહીંથી f net નો સ્ક્વેર બરાબર 2f સ્ક્વેર ઇન બ્રેકેટ 1 પ્લસ cos થીટા ની જગ્યાએ 2 cos સ્ક્વેર થીટા બાય 2. કમ્પ્લીટ કે નહીં. તો અહીંથી હવે ઉપર લખું છું અહીંયા તો અહીંથી f net બરાબર f net કરો તો આખું કેમ આવવું જોઈએ રૂટમાં જાય. હવે ધ્યાનથી જો 2 2 4 અને રૂટમાં જાય તો 4 નું રૂટ કેટલું 2. f નો સ્ક્વેર રૂટમાં જે 12 આવે તો કેટલા f નહીં સમજાતું નહીં બતાવું આખું બતાવું આમ પર ધ્યાનથી શું કહું ધ્યાનથી જો f net બરાબર આખું કેમ આવી જાય રૂટમાં એમ કહું તને આ સ્ક્વેર નીકળો તો કેમાં રૂટમાં તો અહીંયા કેટલા આવ્યા બોલ 2f સ્ક્વેર ઇન્ટુ 2 cos સ્ક્વેર થીટા બાય 2 આ ફંક્શન છે. તો હું એમ કહું છું f net બરાબર કેટલા થાય બોલ આ 2 અને આ 2 તો 2 2 4 12 આવે તો કેટલા વધ્યા 2 f સ્ક્વેર નું શું થઈ જાય f અને cos સ્ક્વેર થીટા બાય નું શું થઈ જાય cos થીટા બાય 2. ખતમ છે. જ્યારે બે બળના મૂલ્ય સમાન હોય આ શોર્ટકટ જે મેં આપી હતી કે આ બાજુ 10 આ બાજુ 10 તો આન્સર 10 એમાં બે કન્ડિશન છે. પહેલા તો બળના મૂલ્ય સમાન હોવા જોઈએ અને થીટા કેટલો હોવો જોઈએ 120. જો મૂલ્ય સમાન અને થીટા 120 છે તો આ શોર્ટકટ લાગી જાય ડાયરેક્ટ 10. પરંતુ જો થીટા 120 સિવાય નો આવે પણ જો બળના મૂલ્ય સમાન છે તો આ ચાલી જશે 2f cos થીટા બાય 2. અહીંથી પણ આન્સર આવે બતાવી દઉં તને f net ઇક્વલ ટુ 2 ગુણ્યા f કેટલા છે 10 cos થીટા બાય 2 cos કેટલા છે 120 120 બાય 2 એટલે 60 cos 60 ની વેલ્યુ કેટલી બોલ 1/2 બગડી કટ આન્સર કેટલો 10 ન્યૂટન. આવ્યો કમ્પ્લીટ કે નહીં બોલ હાજી 2f cos થીટા બાય 2. અચ્છા બીજી એક વસ્તુ
આમાં ક્વેશ્ચનમાં ખૂણો પૂછ્યો છે. ખૂણો કેટલો? ખૂણાનો મતલબ જો બે સદિશ વચ્ચેનો ખૂણો તો કેટલો છે? 120. આપણને ખૂણો પૂછ્યો એ થી આર નો. હા તો ભાઈ એ થી આર ના ખૂણાનું સૂત્ર તો હમણાં આપણે જોયું હતું, બિલકુલ આવડે આપણને. શું સૂત્ર આવશે બોલ? tan આલ્ફા ઇક્વલ ટુ, લોચા લાગી ગયા પાછા જો. હા ચલો જો ધ્યાનથી. tan આલ્ફા ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. તો બી કેટલા છે? 10. થીટા કેટલા છે? 120 ડિગ્રી. ડિવાઈડ બાય tan પ્લસ tan કોસ 120 ડિગ્રી. ચલો કરો સોલ્વ. tan ઇન્ટુ સાઇન 120 કેટલા? √3/2. √3/2 સોલ્વ કરતા શીખવાડ્યું, એવું આવડતું હોય. સાઇન 120 કેમ કરવાના? સાઇન 90 પ્લસ 30 સમજે કે નહીં તને? સાઇન નું શું થઈ જાય? કોસ 30 થઈ જાય. કેટલા થઈ જાય? કોસ 30. ક્લિયર ને હવે તો? અને બીજું ચરણ છે 90 પ્લસ થીટા, તો સાઇન કેવું રહે? પોઝિટિવ. ચલો tan ઇન્ટુ √3/2 નીચે કેટલા આવશે બોલ? tan પ્લસ tan કોસ 120. તો અહીંયા બચશે tan પ્લસ tan કોસ 120 કેટલા થઈ જાય? -1/2. તો અહીંયા બનશે tan ઇન્ટુ -1/2. તો અહીંથી 2 5 10, 10 માંથી 5 જાય કેટલા બચ્યા? 5. અહીંથી 2 5 10, ઉપર બચ્યા 5 √3, નીચે બચ્યા 5. પંચડું પંચડું ગયું, આન્સર આવ્યો √3. ભાઈ અહીંયા આવ્યા tan આલ્ફા ઇક્વલ ટુ √3. tan આલ્ફા √3 છે, એનો મતલબ કે આલ્ફા કેટલો હશે બોલ? 60 ડિગ્રી. 60 ડિગ્રી. તો આ ખૂણો બનશે 60 ડિગ્રી. ખતમ. ક્લિયર છે બોલ? કમ્પ્લીટ એકદમ. સહેલું સહેલું હોય જોતું. આવા દાખલા હોય ભાઈ એમાં. ચાલો આગળ જઈએ. એક બિંદુ પર બે બળોના મૂલ્યોનો સરવાળો 18 ન્યૂટન, પરિણામી મૂલ્ય 12 ન્યૂટન. તો પરિણામ નાના મૂલ્યના બળથી 90 ડિગ્રીના ખૂણે છે, તો બળનું મૂલ્ય શું? આ દાખલો ફિઝિક્સની કોઈ પણ રેફરન્સ બુક એવી નહીં મળે જેમાં આ દાખલો નહીં હોય. એટલી વાર પૂછાયો છે, કેટલી વાર બેઠો પૂછાયો છે. એક રેફરન્સ બુક તને આ દાખલા વગર નહીં મળે. એટલી વાર તો PYQ માં આવેલો છે. ચલો, એક બિંદુ પર બે બળ લાગે, બંને બળના મૂલ્યોનો સરવાળો આપ્યો a પ્લસ બી બરાબર કેટલા છે? 18 ન્યૂટન. a પ્લસ બી બરાબર 18 ન્યૂટન. તેમના પરિણામનું મૂલ્ય, પરિણામ એટલે પરિણામી સદિશનું મૂલ્ય 12 ન્યૂટન છે. મતલબ હું જો કરું વેક્ટર a પ્લસ વેક્ટર બી ઇક્વલ ટુ વેક્ટર r, તો આ વેક્ટર r મને કેટલો મળે? 12 ન્યૂટન. અચ્છા, આ આપી દીધું. જો પરિણામી સદિશ નાના મૂલ્યના બળથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે, 90 ડિગ્રીનો ખૂણો બનાવીએ. બતાવું પેલા તને, સાંભળ ધ્યાનથી કેમ બનશે 90 ડિગ્રીનો ખૂણો. સાંભળ, અહીંયા એક વેક્ટર છે અને પરિણામી સદિશ છે ને, પરિણામી સદિશ એ આને લંબ છે. આ જે વેક્ટર r, મતલબ કે આ મારો પહેલો વેક્ટર. હવે આમાં જો ધ્યાનથી તને કીધું કે નાના મૂલ્યના બળથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે નાનું બળ કયું એ તો કીધું નહીં, તો હું થોડી વાર માટે માની લઉં. ધારો કે a લેસ ધેન b છે. ધારો કે છે. તો આ આવશે ભાઈ વેક્ટર a, આ આવશે વેક્ટર r. અને હવે ક્લિયર વસ્તુ, આની પહેલાના દાખલામાં જોઈ ગયા હતા, તો અહીંથી ક્લિયર વસ્તુ છે. વેક્ટર બી કઈ બાજુ હશે બોલ? વેક્ટર બી અહીંયા ક્યાંક હશે. આ હશે આપણો વેક્ટર બી. વેક્ટર એ, વેક્ટર બી, વચ્ચે વેક્ટર r. વેક્ટર r એ નાનો છે અને નાના બળ સાથે કેટલો ખૂણો બનાવે? 90 ડિગ્રી. ક્લિયર ચાલે ભાઈ? આટલું આપ્યું છે તો કીધું બળોનું મૂલ્ય શું હશે, એ અને બી કેટલા હશે એ મેળવવાના. સારો દાખલો છે, દાખલો પણ સારો. શું કરશું? સોલ્વ કરવાની બે મેથડ છે. સોલ્વ કરવાની કેટલી મેથડ બોલ? બે. કઈ બે મેથડ છે? બે જોઈએ એક પછી એક. પેલી મેથડ, અહીંયાથી હું એક ફોર્મેશન લગાવું, ધ્યાનથી સમજ. r² ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. અચ્છા, r બરાબર મને આપ્યા 12, તો 12 નો વર્ગ મારી પાસે 144 બરાબર. a ની કિંમત મારી પાસે નથી. a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. હા તો અટકી ગયા. હવે શું કરશું? આમાં કઈ છે જ નહીં બીજું. આ r અને a વચ્ચેનો ખૂણો 90 છે. આને તો આલ્ફા કહેવાય કે નહીં? હા ભાઈ હા, ઘણા દાખલામાં જોયું. તો અહીંયા હું એક બીજું ફોર્મ્યુલા લગાવું, tan આલ્ફા.
tan આલ્ફા ઇક્વલ ટુ શું થાય? બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. અને હમણાં આપણે વાત કરી હતી કે આલ્ફા બરાબર તો 90 છે, તો tan 90 નો કેસ છે. અને જો tan 90 હોય તો tan 90 તો અનડિફાઇન્ડ હોય, અવ્યાખ્યાયિત હોય. જો આ પદ અવ્યાખ્યાયિત હોય એનો મતલબ આ હોવું જોઈએ 1/0. તો એનો મતલબ એમ કે a પ્લસ બી કોસ થીટા શુડ બી 0. આ 0 થવા જોઈએ. જો આ 0 થાય તો એનો મતલબ બી કોસ થીટા ની કિંમત કોના બરાબર હોવી જોઈએ? -a બરાબર. બી કોસ થીટા બરાબર -a. તો અહીંયા બી કોસ થીટા ની જગ્યાએ -a લખીને કામ પતી ગયું. 144 બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2a. અને સાંભળો, હવે બી કોસ થીટા ની જગ્યાએ શું લખવાનું છે? -a થઈ ગયું ભાઈ. તો અહીંથી 144 બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2a નો સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ માઇનસ. તો અહીંથી 144 બરાબર, હવે ધ્યાનથી જો, a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર, તો માઇનસ a સ્ક્વેર, તો આ થઈ જશે બી સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એનો મતલબ 144 બરાબર અહીંયા થઈ જશે બી પ્લસ a. આ લખાવેલું છે પાર્ટ નંબર 9 માં બેઝિક મેથ્સ. અને આ થઈ જાય બી માઇનસ a. બી પ્લસ a ની કિંમત તો છે, અરે કેટલી? 18. તો અહીંથી આવી જશે 144 બરાબર 18 ઇન્ટુ બી માઇનસ a. તો એનો મતલબ એમ કે બી માઇનસ a બરાબર 144 છેદમાં 18 એટલે 72 ના છેદમાં 9 8 72. બી માઇનસ a બરાબર 8. બી માઇનસ a કેટલા આવી ગયા? 8. બે ને સોલ્વ કરીને કામ ખતમ. બી પ્લસ a બરાબર કેટલા છે? 18. અને બી માઇનસ a બરાબર કેટલા આવ્યા? 8. a કટ, તો અહીંથી કેટલા આવી ગયા? 2b ઇક્વલ ટુ 18 ને 8 કેટલા? 26. તો બી બરાબર 26 છેદમાં 2 કેટલા? 13. એક જ જગ્યાએ ઓપ્શન છે અહીંયા, ખતમ, કમ્પ્લીટ. બી બરાબર 13. તો એ 5 જ થવાનો. મૂકી લે ભાઈ તું અહીંયા બી ની કિંમત મૂકી દે. કેટલી? 13 માઇનસ a બરાબર 8. a બરાબર 13 માઇનસ 8. કેટલો આન્સર આવી ગયો? 5. તો અહીંથી a બરાબર આવી જાય 5. ખતમ. કોઈને એમ થાય કે નહીં નહીં નહીં, મોજ નહીં પડતી આમાં, હે આટલું લાંબુ થોડી કરે. હા તો લાંબુ નહીં કરવું, શોર્ટમાં થાય. શોર્ટમાં બતાવી દઉં. જો સાંભળ કેમ થાય. શોર્ટમાં તારે કરવું હોય તો સાંભળ, ધ્યાનથી જો. આ છે તારી પાસે વેક્ટર a, આ છે તારી પાસે વેક્ટર b, અને વચ્ચે તે રાખેલો હતો રિઝલ્ટન્ટ r. ચાલો હવે અહીંયા હતો વેક્ટર r, બરાબર? આજ કેસ હતો. આ વેક્ટર a, આ વેક્ટર b, આ વેક્ટર r. વેક્ટર બી ને પેરેલલ શિફ્ટ કરી લો. અહીંયા કરી શકીએ ને, કઈ વાંધો નહીં, બિલકુલ કરી શકીએ. વેક્ટર બી ને હું પેરેલલ શિફ્ટ કરી લઉં અહીંયા. હા ભાઈ, વેક્ટર બી અહીંયા આવી ગયો. તો ભાઈ હવે વેક્ટર બી અહીંયા છે. તો ધ્યાનથી જો. હે હો આ તો એટલે ભાઈ આ તો ત્રિકોણ બની ગયો ને કાયદેસર. જોઈ લે તું. આ 90 ડિગ્રી નો કેસ છે. તો 90 ડિગ્રી નો કેસ હોય તો અહીંથી શું લખી શકાય? બોલ. બી સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, પાયથાગોરસ. તો અહીંથી r સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો r સ્ક્વેર બરાબર કેટલા? 144 બરાબર બી સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, બી પ્લસ a ઇન્ટુ બી માઇનસ a. બી પ્લસ a કેટલા? 18 છે. તો 144 બરાબર 18 ઇન્ટુ બી માઇનસ a. તો અહીંથી બી માઇનસ a ઇક્વલ ટુ 8. આટલું ના કરવું હોય તો આ થઈ જાય બી માઇનસ a બરાબર 8. પછી તો આ તો સોલ્વ કરી લો, પૂરું થઈ ગયું. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ દાખલાઓ છે આપણા વેક્ટરના. હજુ બધી મેથડ જો આપણી ટ્રાય અહીંયા એ છે, સમજ ધ્યાનથી, જે છેલ્લે સુધી એવો એ ધ્યાનથી સાંભળો. ટ્રાય એ છે કે મેક્સિમમ જેટલી પણ રીતના દાખલા બનતા હોય અલગ અલગ, એ બધા અહીંયા થઈ જાય. જેટલી એ પછી 30 દાખલા હોય, 50 દાખલા હોય, 100 દાખલા હોય, 150 દાખલા હોય, જેટલી રીતના દાખલા પોસિબલ છે એ બધા જ અહીંયા થઈ જશે. આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 વેક્ટરનો હજુ આવે છે, એમાં પણ એડિશનના દાખલા છે. આ દાખલાઓ નોર્મલ હતા, હવેના દાખલાઓ થોડા હજુ લેવલ અપના આવશે, અને પછી સબસ્ટ્રેક્શનમાં જશું. જ્યાં સુધી આ પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં જઈએ. ચલો ક્લિયર. તો આવતા લેક્ચરમાં મળીએ. હજુ એડિશનના દાખલાઓ થોડાક જોશું અને પછી આગળ જઈને બાદ બાકી શરૂ કરશું સદીશોની. થેન્ક યુ, ધન્યવાદ. આવજો, ભણજો, લખજો, વાંચજો. કઈ પ્રશ્ન હોય તો કેજો. થેન્ક યુ.